શું આજ રાત્રે આપ સર્વ ખૂબ ખુશ અને આનંદિત છો? બંને હાથ ઊંચા કરીએ, સ્વર્ગ તરફ નજર કરીએ, કેમ કે તેણે અદ્ભુત કામ કર્યું છે, જે અનાભાઈએ નથી કર્યું, જે આપે નથી કર્યું, અહીંયા બેઠેલામાંથી કોઈએ નહીં કર્યું. એવો એક વ્યક્તિ આકાશમાં સ્વર્ગી પિતા છે, સગડાનો રચનાર, બનાવનાર, પેદા કરનાર, આ શરીર માનવ દુનિયાની અંદર આપણને મોકલનાર, કેવા ઘાટ ઘડીને એવા રચના કરીને આપણને સુંદર બનાવીને ભારતની ભૂમિ પર મૂકનાર સ્વર્ગ પિતાને બંને હાથ ઊંચા કરીને આકાશ તરફ નજર કરીએ અને ખુદા બાપ તરફ નજર કરીને બંને પૂરા હાથ ઉઠાવીને ટાળી પાડી સન્માનિત કરીએ, કેમ કે તે સર્વના માટે સારો છે, તે ભલું કરે છે. મહાન પરમેશ્વરની આરાધના કરી ધન્યવાદની સાથે એને ઊંચો કરીએ. બાઇબલ કહે છે કે તેને જેટલો તમે ઊંચો કરશો તમને તે પૃથ્વી પરથી ઊંચો કરશે. હાલેલુયા! જોરદાર જોરદાર. જરા સ્પીડમાં સારા રસ્તા પર જેમ ગાડી ચાલે છે, હવે જેટલું તમને સ્પીડ વધારા એટલું કરો કે જેથી કરી ચોમાસા પહેલાં સેટિંગ થઈ જાય. દેવળમાં પણ આવી ટાળી પાડીને પવિત્ર દેવની સ્તુતિ કરો. બોલો યેશુ મસીહ કી. વાહ! સારી હોવી જોઈએ અને એ સારું જોડું ઈશ્વરે જોડ્યું છે, ટાળી પાડવી જોઈએ. જો આપની જોડી સારી જોડી છે, પરમેશ્વરે જોરદાર ટાળી પાડી આદર કરવું જોઈએ. ઈશ્વર જેને જોડે છે તેને માણસ કદી જુદું પાડવું જોઈએ? જુદું પાડવું જોઈએ નહીં. અને આ બે જોડાનું જોડું સારું જોડાયું છે અને એ કામ હાથે કરી ઈશ્વર ભક્ત અબ્રાહમ, પરમેશ્વરનો દાસ, એના દીકરા માટે કામ સોંપ્યું હતું ચાકરને, અને વિશ્વાસુ જૂના ચાકરે યહોવાની પ્રાર્થના કરી અને દેવે તેની પ્રાર્થના સાંભળી અને પ્રાર્થના પ્રમાણે તેને જવાબ મળ્યો. ત્યારે તેણે ઉત્પત્તિ 24 અને 26 અને 48 કલમમાં લખે છે કે તેણે માથું નમાવીને યહોવાનું ભજન એટલે આભાર સ્તુતિ કરી. વાંચો. અને તે માણસે માથું નમાવીને યહોવાનું ભજન કર્યું, પરમેશ્વરનું ભજન કર્યું. 48 કલમ. અને મેં માથું નમાવીને યહોવાનું ભજન કર્યું અને મારા ધણી ઇબ્રાહીમનો દેવ યહોવા, જે તેના દીકરાને સારું મારા ધણીના ભાઈની દીકરી લેવાને મને સીધે માર્ગે દોરી લાવ્યો હતો, સારા માર્ગે દોરી લઈ ગયો હતો, તેની મેં સ્તુતિ કરી. તેની શું કરી? સ્તુતિ કરી. આમેન. હવે દીકરી સ્નેહા અને સચિન અને દીકરી નીલમ અને કૃણાલ, એમની એક દાંપત્ય જીવનનો લગ્નનો પ્રસંગ જે હતો એ લગ્ન પ્રસંગ માનયોગ્ય સન્માન સાથે ઉજવાયો અને તેઓને એમ આનંદ થયો કે દેવે સુંદર બે જોડા જોડ્યા છે. તો આપણે એક કામ કરીએ, ઈશ્વરે આ પ્રસંગ શોભાયમાન કર્યા, ઈશ્વરે આ પ્રસંગની સગળી જરૂરિયાત પૂરી પાડી, ઈશ્વરે આ પ્રસંગની અંદર જે પ્રમાણે થવું જોઈએ એટલે વ્યવસ્થિત થયું. એના માટે હાથે તેઓ ગીત શાસ્ત્રની અંદર લખે છે 111 અને પહેલી કલમની અંદર કે દેવે અમારા માટે ભારે કામ કર્યું છે, જેથી અમે ખરા હૃદયથી દેવની આભાર સ્તુતિ કરી રહ્યા છે. વાંચો. યહોવાની સ્તુતિ કરો, પરમેશ્વરની સ્તુતિ કરો, સાધુ પુરુષોની સભામાં તથા મંડળીમાં હું ખરા હૃદયથી યહોવાની આભાર સ્તુતિ કરીશ. કેવી રીતે? ખરા. અરે બોલો જોરમાં. ખરા હૃદયથી હું દેવની શું કરીશ? આભાર સ્તુતિ કરે. કેટલાક લોકો હોઠથી ને જીભથી હાથે કરી આભાર સ્તુતિ કરે છે, પરંતુ એ લોકો કૃતિથી ને પ્રીતિથી આ કાર્યક્રમ કરી રહેલા છે. વાહ! બસ વધારે ટાળી નહીં પાડતા, કેમ કે ખાવાથી હાથ નથી ઘસાય તો ટાળી પાડવાથી ઘસાય કે? જોરદાર ટાળી પાડવી જોઈએ. હાલેલુયા, હાલેલુયા. ચંપલ ઘસાઈ જશે, કપડાં ઘસાઈ જશે, બૂટ ઘસાઈ જશે, પણ ચામડી ઘસાવા તો ખબર બી નહીં પડશે કે ચામડી ઓર ચામડી આવ્યા કરે. એટલું કોણ જોરદાર વ્યવસ્થિત એમાં ને પગના તળિયામાં કર્યું છે. હલો, સાંભળો છો? ઘંટી પથ્થરની હોય છે, દળીને ખરેખર ઘંટી પણ પતલી થઈ જાય છે. આ દાંત જેવા દાંત કેટલું દળીને કેટલા વર્ષ ખાધું છે છતાં ઘસાતા છે કે? તો કોણ હું ટાળી પાડું તમારા દાંતના માટે? હાલેલુયા. ઈશ્વરની બનાવટ તો જુઓ. હાલેલુયા. માણસ બનાવે છે તે ઘસાઈ જાય છે, તૂટી જાય, ફૂટી જાય, પણ ઈશ્વરે બનાવ્યું છે ને એ વ્યવસ્થિત અને વર્ષો સુધી ચાલે એવી બનાવટ કરી છે પરમેશ્વરે. હાલેલુયા. યેસુ મસીહ કી. અને જોઈ શકે છે કે પરમેશ્વર એક પુરુષ એક સ્ત્રી બનાવીને તેનું જોડું જોડે છે. શું જોડે છે? અરે બોલો જોરમાં. જોડું જોડે છે. એની પછાડી ઈશ્વરની ઈચ્છા છે કે પુરુષની પાસે હું સ્ત્રી લાવીશ, ત્યારે જ હું આ બંનેને શું આપીશ?
બોલો, અરે બોલો, અરે બોલો. આજે દરેક લગ્નમાં, દરેક ઘર ઓપનિંગમાં, દરેક બાળ અર્પણ કરવામાં, દરેક અલગ અલગ થોડા પ્રસંગો છે તેમાં મોટા ભાગે આશીર્વાદ આપે છે. શું કરે છે? અને પત્રિકામાં લખે છે નવયુગલ દંપતીને શું આપવા આવજો? અરે બોલો, અરે બોલો. આ આશીર્વાદ પ્રથમ આકાશ અને પૃથ્વીના બનાવનાર, મારા તમારા બનાવનાર, ઘડનાર એ પરમેશ્વરે આપવાને માટે શરૂ કર્યું હતું અને તે આજ લગી ચાલે છે. આશીર્વાદ ગમતો હોય તો જોરદાર તાળી પાડો. કોણ? હા, હાલેલુયા. આશીર્વાદ જ નહીં, આશીર્વાદના 3 ભાગ છે. આશીર્વાદ આપ્યા બાદ ઓર સારો વાપરતા આવડે તો ખરેખર દેવના કહેવા પ્રમાણે વાપરે, ઉપયોગ કરે. હા, તે ખરેખર તો પછી બીજો શબ્દ છે આશીર્વાદ પર આશીર્વાદ, એટલે ડબલ. બોલો, ડબલ. અને ડબલ આશીર્વાદ આવી જાય એને બી હજુ સારો ઉપયોગ કરીને જીવતા આવડે તો આશીર્વાદના ઝાપટા પર ઝાપટા ને રેલ શેલ. બોલો, રેલ શેલ. અરે બોલો રે, અરે બોલો જોરમાં. રેલ શેલ. બોલો, રેલ શેલ. એકબીજાના હાથ પકડીને કહો, દેવ આશીર્વાદ આપે તેને વ્યવસ્થિત વાપરજે તો તને પણ રેલ શેલ આશીર્વાદ તારા ઘરમાં પણ આવશે. પણ વાપરતા નથી આવડતું, રેલ બીની ને શેલ બીની. સાંભળી રહેલા છો? હાલેલુયા. હવે આ 2 નવયુગલોને, બંને જોડાને તમે આશીર્વાદ આપ્યો છે. આજે બી આશીર્વાદ આપી જ જવા હું. હા, અને એના માટે આશીર્વાદ આપીએ છીએ કે એ સારું જીવવું. બોલો રે, બોલો, અરે બોલો, અરે બોલો. બધાની ઈચ્છા છે કે હવે પછી આ જોડું કેવું જીવવું જોઈએ. અને તમારું નવયુગલો માટે પણ એક જૂની જોડીઓ એવી આશા રાખે છે કે નવા જુવાન જોડાયેલ જોડું સારું જીવવું, તો નવા બી એવી ઈચ્છા રાખે છે કે જૂના બી સારું જીવવું. હેલો, સાંભળો છો? જૂના કેટલા જણ હારા જીવતા છે? મસ્ત. 1 મહિનો થઈ જાય તો બી ગાજવી જ નથી. હલો 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 હલાવો જરા હાથ. ઓકે, બાકીનાની સગાઈ થયેલી છે. સારું જીવજો. જોડું એના માટે જોડ્યું કે ધરતી પર પુરુષને સપોર્ટ મળે. શું? બોલો, સાથ મળે, સહકાર મળે, પુરુષને પૂરો બળ મળે અને સ્ત્રીને પણ પૂરો સપોર્ટ મળે. એકબીજાના સપોર્ટર. શું? અરે બોલો જોરમાં. એને દેવે આશીર્વાદ દીધો અને 3 શબ્દ બોલ્યો: સફળતા, વૃદ્ધિ અને ભરપૂરતા. સફળતા, વૃદ્ધિ અને ભરપૂરતા. ભરપૂરતા મતલબ રેલ અને આજે વિશ્વાસુઓને બી અમુક વખતે બહુ આશીર્વાદ મળી જાય, રેલસેલ થઈ જાય ત્યારે દેવળમાં હો રેલસેલ આવવા દે, કાં વહી લઈ જાય તેનું નક્કી. કેમ કે રેલ અને એવું નથી. પરમેશ્વર તો ઘરમાં સમાવેશ કરવાની પૂરતી જગાના એટલો બધો આશીર્વાદ માણસના માટે, કુટુંબના માટે રાખેલો છે. અને એવો આશીર્વાદ રાખેલો છે કે હજારો પેઢી કોઈનું ગુલામ ન બને એવા આશીર્વાદના ભંડારોમાંથી, શિયોનમાંથી દેવ મનુષ્ય જાત માટે આશીર્વાદ રાખેલા. વાહ, અનોખા આશીર્વાદ. એકબીજાના હાથ પકડીને કહો, વાપરતા આવડવું જોઈએ. શું કરતા? અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં, અરે બોલો જોરમાં. નીતિ વચનમાં લખવામાં આવ્યું છે, ઘર તથા દ્રવ્ય બાપ દાદાનો વારસો છે, પણ ડાહી પત્ની પરમેશ્વર તરફની ભેટ. એટલે એને ભેટને કહેવામાં આવશે આપણી ભાષામાં કન્યાદાન. સચિન બાબા, તને વેચાતી મળી કે દાનમાં મળી? હે, કન્યાદાન કરી કે વેચાતી લીધી? કન્યાદાન. ઓકે. અને તને બાબા? કન્યાદાન. એના પૈસા નથી ચૂક્યા ને, ખાલી એ તો વ્યવહારના બધું ખર્ચ કર્યો છે, એમાં નહીં ગણતો એમના માથે પાડતા. હા, ઘર તથા દ્રવ્ય બાપ દાદાનો વારસો છે, પરંતુ ડાહી પત્ની દેવ તરફથી ભેટ છે. હા, દેવને ભેટ આપવાનું ગમે એટલા માટે. હા, જોઈ શકો છો, પહેલા ઉત્પત્તિ એનો 2 અધ્યાય 7-8 કલમની અંદર જોશો તો પહેલા માણસને પરમેશ્વરે જીવન ભેટમાં આપ્યું. શ્વાસોશ્વાસ જીવન જીવન આપ્યું અને માણસ જીવતું થયું. તાળી પાડવી જોઈએ. જીવન કોઈ કરિયાણાની દુકાનમાં વેચાતું, હા, કોઈ કરિયાણાની દુકાનમાં વેચાતું નથી, કોઈ બજાજ કંપનીમાં વેચાતું નથી, કોઈ જગ્યાએ નથી યાર. જીવન વેચાતું લેતે તો પૈસાવાળા બોલે લેતે ને આપણા જેવાને તો મળતે જ નહીં.
નંબર 2, હા તે ખરેખર પરમેશ્વરે હા તે બીજી સેકન્ડ બાબત છે, પુરુષને સ્ત્રી આપી ભેટમાં. ભેટમાં થાળી ગલાસ માટે ટાળી પાડે ને પતિઓ પત્ની માટે નહીં પાડે તો કહે આ ગલાસને થાળી વાડકી જેવી છે તમને મળી. ભાઈઓ ટાળી પડો આજ રાત્રિ તમારી પત્ની માટે. બહેનો નહીં પાડતા તમને કહું ને, કેમ કે વચનમાં લખાવે છે તમે એકબીજાને માન આપો. શું આપો? અરે બોલો, અરે ખુરશીવાલા બાબા બોલો, અરે બોલો, માન આપો. હા, આટલું બધું કપડાં ધોઈ આપે, ખવડાવે, ગરમ પાણી કરી નવડાવે, આપણી કાળજી રાખે, સદાને માટે જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી સપોર્ટ આપે, તો માન આપવું જોઈએ કે નહીં? કેટલા ભાઈઓ પત્નીને અમુક વખતે ભોજન લાવી આપે, થેન્ક યુ કહેતા છે. બેનો કહો બિચારી તારું તો કંઈ જ માન નથી. માન બોલો, માન બોલો. આ માન ક્યાંથી લાવ્યો? કે લગ્ન સર્વમાં માન યોગ્ય છે. તે પુનઃનિયમ 26 કલમમાં છે, તેણે દેશ જાતિ ઉત્પન્ન કરી એ માટે કે કીર્તિમાં, માનમાં, સન્માનમાં, પ્રશંસામાં વધાર્યું. હવે પાસ્ટર સાહેબ એક જ વખત પહેલે જ દિવસે ખુરશી આપી દે એને, ત્યાર પછી ધણી જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી માન નહીં આપે તો માન આપવું જોઈએ. કેમ કે પરમેશ્વરની આજ્ઞા છે. કોની? અરે બોલો, અરે બોલો, અરે બોલો. પેલો પિત્તરની અંદર હા તે તમે જોશો તો ત્યાં સારા પણ એના ધણીને માનનો શબ્દ બોલતી હતી, સ્વામી તરીકે. પોતાના ધણીને પત્ની કેવા શબ્દ બોલતી હતી? અરે બોલો, ઓ સ્વામી. એટલા માટે કે એનામાં સમજદારી હતી. પુરુષ સ્ત્રીનું શિર છે અને સ્ત્રી પોતાના પતિનું મુગટ છે, એટલે માન તો પત્ની સિવાય કોઈ પુરુષને નહીં મળે. હા, વેપારી પાસેથી લાવેલો હા તે ખરેખર ફેટો એ લગ્ન પૂરતો જ રહે, બીજે દિવસે જમા કરી દેતા છે. પણ આ જીવતો ફેટો જિંદગી ભર તમારા ધણી આ મારા ને તમારા શિર પર શોભાયમાન છે. અરે જોરદાર તાળી પાડવી જોઈએ. હાલેલુયા, યેસુ મસીહ કી. ત્યાર પછી હા તે નીતિ વચન 18:22 કહે છે, હા તે સારી ચીજ. કેવી? આ દુનિયામાં સારામાં સારી ચીજ જો પ્રભુએ પતિને આ ધણીને આપી હોય તો પત્ની. બોલો પત્ની. વાંચો તો ખરા. જેને પત્ની મળે તેને સારી ચીજ મળવી જાણવી અને તેને યહોવાની મહેર પ્રાપ્ત થાય છે. તેને પરમેશ્વરની શું પ્રાપ્ત થઈ છે? મહેર પ્રાપ્ત થઈ છે. કેવા શબ્દ લખેલા છે? અને તે તો કેવી છે પત્ની? હા તે ગીતોના ગીતની અંદર હા તે તમે વાંચો તો ત્યાં લખવામાં આવ્યું છે કે પત્નીના ઘણી બધી બાબતો તે જગા પર સુંદર શબ્દથી વર્ણન કરવામાં આવ્યું છે કે 4 અધ્યાય ને 15મી કલમ જો વાંચશો તો ત્યાં પણ સારા શબ્દ લખેલા છે કે પત્નીની કેવી સૌંદર્યની સાથે શબ્દ પરમેશ્વરે લખેલા છે. વાંચો. તું બાગમાંના ફુવારા જેવી. ભાઈઓ ઘરે જઈને કહેવાના તું તો બાગમાંના ફુવારા જેવી. મને પરસેવો નીકળે તો એક જ ફૂંક મારી દે તો ઠંડો ગાર. બેટા સચિન ગરમ થઈ જાય તો ફૂંક મારી દેવાની. હા, કેવી બનાવી? બાગમાંના ફુવારા જેવી છે. પછી જીવતા પાણીના કુવા જેવી. મરેલા કુવા જેવી, ટીપું પાણી નહીં મળે એવી નહીં. એટલા માટે પુરુષ આવે તો કેટલી બહેનો તરત જ તમે પુરુષને પાણી લઈ જઈને આપો છો પોતાના ધણીને. આ તો ફુવારા જ નથી. તો આખા પુરુષોને બધા સૂકા કરી મૂકેલા છે. વાહ, આ તમારું કર્તવ્ય છે. લખેલું છે એ દીકરા તને પત્ની આપી છે બાગમાંના ફુવારા જેવી અને જીવતા પાણીના કુવા જેવી. કેવી? હે, એનો અર્થ થાય છે પુરુષ ક્યાંથી બી ધંધો રોજગાર કરીને આવે, આવતાની સાથે બેનો તમારે શું પૂછવાનું છે? હે, સાહેબડી જેવી નહીં બેહી રહેવાનું, જ્યારે પીવાનું. પુરુષનું માન એમાં ઘટે છે નહીં આપણે આવા વ્યવહાર રાખીએ તો. એટલા માટે તમારો ધણી તમારો શિર છે, એટલે જ્યાંથી બી ધંધો નોકરી કરીને આવે એટલે તમારે પાણીનો ભાવ પૂછવાનું છે. પૂછવું જોઈએ કે નહીં? હે 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 શું બેનો તમને તમારો ધણી જોવા માટે આવ્યો હતો તે વખતે શું સાસુ પાણી લઈ ગયેલી કે તમે લઈ ગયેલી?
અમિત એક જ દિવસની રીત નથી પૂરી કરવાની, જિંદગીના બેડા પાર કરવાની. ત્યારે તે આ સૂર્યમુખીની ચંદ્રમુખીની તો એક જ દિવસ લાવી દીધું ને લગ્ન થઈ ગયા પછી તો જવાળામુખી જેવી. વાહ, આવું ન કરો, એમાં તમારું માન સચવાય. કેટલા ભાઈઓને કોઈ બી જગ્યાએથી આવો અને ધંધા રોજગાર કરીને આવો, કામ ધંધા કરીને આવો, ખેતરેથી આવો તો પત્ની પાણી આપે છે જતા બરાબર. બાજુવાળા કહો તું બહુ નસીબદાર, અમે જ અટવાયેલા છે એમ કહો ને જરા. મારી પત્ની એ શીખી છે પરમેશ્વર પાસેથી. હા, યોહાન 6:45 લખેલું છે કે તેઓ દેવથી શીખેલા હશે. દેવે શું શીખવ્યું? એકબીજાને આવી વ્યવસ્થા કરો કે દાંપત્ય જીવન હાથે નામ પૂરતું નહીં પણ માન સન્માન સાથે જિંદગીભર જળવાયેલું રહે. વાહ સચિન બાબા અને ખરેખર કૃણાલ, તમને તો વાંધો જ નહીં આવે. આ તો શરૂઆત કે નહીં? હા, કેમ કે પત્નીનું કર્તવ્ય શું છે, પતિનું કર્તવ્ય શું છે, એની કિંમત સમજાવી ઈશ્વરે, જેથી કરીને એકબીજાનું માન સન્માન નહીં ઘટે. હાલેલુયા, બોલો બોલો યેશુ મસીહ કી જય. 51 વર્ષની ડોહી 55 વર્ષના ડોહાને આજ બી પ્રેમ કરે છે. અમુક વખતે 12, 1 વાગે 2 વાગે ઘરે જાઉં, દરવાજો ખટખટાવી દઉં, એક જ વખત લાકડી મારી દઉં, ફટાફટ દરવાજો ખુલે. હારી ફૂલદાની હોય, ફૂલ ગુચ્છ હોય, ફૂલહાર હોય, માથા પર હાથ મૂકીને, હે બાગમાના ફુવારા જેવી મારી કન્યા. મારી પત્ની મધરાતે બી હસે, કેમ કે ચંદ્રમુખી જેવી છે. તમે કઈ જ માન નહીં આપો તો જવાળામુખી જેવી થઈને નીકળે બહાર. બબરે કાને કાં ફરતો છે ને, રાતના ઊંઘ બગાડી, મને નીંદ લાગતી હતી ને તો આમી એને રાત્રે કંટાળાઈએ હે ઉઠીને નીંદ બગાડતો કાતો હોગો કાતો બાવપુર રોવી રોઈ કા. રે બાપ રે, આ બાઇબલનું પ્રમાણ મને દેવે શીખવ્યું. ત્યાં લખેલું છે યોહાન 6:45 કે તેઓ દેવથી શીખેલા. આ માણસ પતિ પત્ની કોનાથી શીખેલા? વાંચો વાંચો. પ્રબોધકોના પુસ્તકમાં એમ લખેલું છે કે હા, તેઓ સગડા દેવથી શીખેલા થશે. હા, બધા જ. હા, સગડા એટલે બધા આવી ગયા આમાં, 2 જણની. સાંભળો છો? નવા વર્ષમાં બી હું એની પાસે જાઉં છું, જરા તરા કોઈક વખતે ખીજવાઈ જવાતું હોય છે, ક્રોધ આવી જતો હોય છે, પણ હવે તો બોલાબોલી કરવાનું, હા તે શું કહેવાય, લોકડાઉન કરી દીધું મેં. બોલાબોલીમાં ઉતરવાનું નહીં, સંઘર્ષમાં ઉતરવાનું નહીં. એ જો હાવડા એક્સપ્રેસ જેવી, જનતા એક્સપ્રેસ જેવી આવે તો હું સમજી જાઉં છું આ તો એક્સપ્રેસ છે. એ નાના સ્ટેશન પર ઊભી રહેવાની, તો હું કરવા નકામ હાથ ઊંચો કર્યા કરવાનું. ભાઈ જવા દો બારડોલી. સચિન બાબા અને કૃણાલ, આ જે જનતા એક્સપ્રેસ જેવી આવે ને, આપણે સાઈડમાં રહેવાનું. આ ફાસ્ટ ગાડી તો બહુ ધુમાડા કાઢતો આવે. અને દીકરીઓ તમને બી કહું છું કે આ હાવડા એક્સપ્રેસ જેવા આવે ને આ લોકો, તો તમારે સજાગ રહેવાનું. લોકલ નથી. હા, એને હેરે નેરે હેરે નેરે કરે તો એ લોકો હા તે કાપી નાખું કરતા નીકળી જાય. તો સ્પીડ પકડી લઈ કે નહીં? 25,000 વોલ્ટ આવે આ રેલવેનો. હા, આપણે સમજી જવાનું છે કે કોપાયમાન ક્રોધે ભરાઈ ગયેલા છે, તો પછી આ ક્રોધ આવેલો છે, ભરાઈ ગયેલો છે, બગાડ હે, તેના કરતાં આપણે એક ડબ્બો તો શાંત થઈ જઈએ. હેલો હેલો, સારું છે ને? બાટલો ઉતરે છે? કેટલાને બાટલો ઉતરી રહેલો છે? તો ઘણા કુટુંબોમાં, એ 2 કુટુંબની સાથે હજારો કુટુંબોમાં ફેર પડી જશે. હા, આ એક બાટલો હજારો રૂપિયાનો ખર્ચ કરેલો છે, એટલે હજારોના મનની અંદર ફેરફાર થવો જોઈએ, સ્વભાવની અંદર રિકવરી લાવશે પરમેશ્વરનું વચન. હું દેવ પાસે શીખ્યો આ વસ્તુ, અને દેવે મને શીખવ્યું. ત્યારે મારી પત્ની જોડે પ્રેમથી જીવવા લાગ્યા. હાલેલુયા. અમારું પહેલાં વર્ષમાં 2, 5 વખત 10 વખત તો ગડબડી થતી હતી 5 વર્ષ પહેલાં. હા, અમુક વખતે અમારી બી સેવક તો બી તે કે હા, અહીંયા સેવકો બેઠેલા છે, એ લોકોમાં તો નહીં થતી હોય ને? સેવકો નથી, સેવકોમાં બી આવું ક્રોધ આવે છે, ભરાઈ જાય છે, ભરાઈ ગયા પછી બગાડે છે. આંખ કાઢવાનું, દાંત કાઢવાનું.
હા વોલીબોલ જેવા ઘૂમ. પરંતુ પરમેશ્વરે કીધું આ તમને હેરાન કરવા રડતા રડતા લઈ ચાલવા માટે મેં તને મારી દીકરી આપી નથી. તને મેં એટલા માટે આપી છે કે એ નબળું પાત્ર છે, તારે સમજીને જીવન યાત્રા ભારતની ભૂમિ પર કરવાની છે. હા, પિત્તરના પત્રમાં લખવામાં આવ્યું છે. હા, તે ખરેખર તેનો પેલો પિત્તર બીજો 3 અધ્યાય 6-7 કલમ. જેમ સારા ઇબ્રાહીમને સ્વામી કહીને તેને આધીન રહેતી હતી, તેમ જો તમે રૂડું કરો છો અને કંઈ પણ ભયથી ગભરાતી નથી, તો તમે તેની દીકરીઓ છો. એ જ પ્રમાણે પતિઓ. કોણ પતિઓ? કોણ પતિઓ? પતિ કોને કહેવામાં આવે છે? પરણેલા છે એ લોકોને કે નોન પરણેલા છે એ લોકોને? પરણેલા છે. હે, પરણેલા છે. હા, એટલે પરણેલાઓને. મને તમને પરમેશ્વરનું વચન કહે તે જ પ્રમાણે પતિઓ. સ્ત્રી નબળું પાત્ર છે. સ્ત્રી કેવી છે? હે, નબળું પાત્ર એટલે કાચ કેવો છે? બટાકું પડી જાય તો ફૂટે ખરું? અને કાચ પડી જાય તો? પથ્થર નીચે પડી જાય તો ફૂટે ખરો? અને ઈંડું? બોલો રે, અરે બોલો. સ્ટીલનો દેગડો પડે તો ફૂટી જાય ખરો? પણ માટીનું માટલું, હા, એ જ કહેવામાં આવ્યું છે. સ્ત્રી કેવી છે? નબળું પાત્ર. એટલે હાચવવાનું કોણે? હાચવવાનું ભાઈઓએ. હા, એને કહેવાય કે યાત્રા હાચવી નહીં. આ ફોડી નહીં નાખવાનું. ઘણા એ તો અઠવાડિયામાં 2-3 વખત ફોડી નાખે, પછી કે પાણી લઈ લઈ આપે તો ફૂટી ગયેલું તે પાણી ક્યાંથી લાવી આપે? પછી કે બોલતી જ નથી, એમ કે લોકડાઉન થઈ ગયું તો બોલે ક્યાંથી? મારા જીવનમાં 5 વર્ષથી એવો નિર્ણય બંને બેસીને લીધો, કેમ કે અમે 2 જણ નથી, અમારી સાથે પરમેશ્વર જોડાયેલો છે. શબા શિક્ષક 4:9-11 વાંચે છે કે ત્યાં એક કરતાં 2 ભલા, કે સુખ દુઃખમાં કોઈ પડી જાય તો તેને તે એક જણ ઉઠાડે, એક જણ તેની માવજત કરે. અને 11 કલમ કહે છે ત્રિવડી વણેલી દોરી તૂટતી નથી. પરમેશ્વર પતિ પત્નીની સાથે વણાઈને રહેવા માંગે છે. હાલેલુયા. દેવ હાથે રહેવા માંગે છે. એટલે ઇમાનુએલનો અર્થ થાય છે દેવ. દેવ આપણી. એટલે અમે તે દિવસથી 5 વર્ષથી અમે વિચાર્યું કે મેં મારી પત્નીને કીધું, સવિતા, દેવ હાથે જ છે અને તું મારા પર ગુસ્સે થાય છે, હું તારા પર. આંખ કાઢું, ગાલ મોટા કરું, આ તો છે તો તેટલા જ. પછી બે ગાડીનો હાથ એક સ્ટેશન પર પાટા પર મિલાપ થાય તો તું મને નહીં ઓળખે, હું તને નહીં ઓળખું, જાણે તું પરદેશની હોય ને હું ડાંગનો હોઉં તેવું. હું ઘરમાંથી અંદર જાઉં ને તે ઘરમાંથી બહાર નીકળે તો કોણ આવ્યું ને? હે, કેમ કે લાઈટ જ ઉડી ગયેલી છે. તે સારું છે, પાટા બદલાયેલા છે ને તે જ પાટા પર તો સમસ્યા થાય. એટલા માટે પૂરી સાચી દ્રષ્ટિથી આંખમાં આંખ મિલાવીને જોવું હોય તો પતિ પત્ની પારદર્શક રહેવા જોઈએ. વાવ, બધા બોલો હાલેલુયા. એટલા માટે કે છે સ્ત્રી નબળું પાત્ર છે. એટલે તમારે, હા, વાંચ એક કલમ, 7મી કલમ. એ જ પ્રમાણે પતિઓ સ્ત્રી નબળું પાત્ર છે. સ્ત્રી નબળું પાત્ર છે એમ જાણીને એની સાથે સમજણ પૂર્વક રહો. બહુ જ સમજવું પડે. એકબીજાને ભાઈઓ કહો, આ પત્નીને નહીં કહેવાનું તને સમજવું નહીં, તો આપણે સમજવું પડે. કેમ કે પત્ની કેવી છે? બોલો, નબળું પાત્ર છે. એટલે સમજવું ભાઈઓએ પડે. જો ભાઈ સમજીને ચલાવશે તો સંસારની અંદર પત્ની તમારી જોડે પાછળ ચાલ્યા કરશે. સમજો, એન્જિન જેવો છે પુરુષ અને ડબ્બામાં જોડેલી પત્ની છે. હાલેલુયા. અને એ યાત્રાની અંદર એના પછી ત્રીજા ડબ્બામાં બાળકો આવે અને પછી જય ઉંમર થાય એટલે ચોથા ડબ્બામાં વહુ બેસી જાય. કોણ બેસી જાય? વહુ આવી જાય. પછી ડબ્બા પર ડબ્બા. અને કઈ નહીં, આ એમ કે તેનો દીકરો, તેના પપ્પાના પેઢી. બોલો, પેઢી. અને પછી દર પેઢી. આવી રીતે પરમેશ્વર ઈરાદા રાખે છે. પેઢી દર પેઢી વંશ વધારે છે. પેઢી દર પેઢીને દરેક આર્થિક, આત્મિક, ભૌતિક આશીર્વાદોને આ બધાનોની ભરપૂરતા લાવે છે. પણ દેવ સાથે જોડાઈને જીવવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. યીશુ મસીહ કી.
શું મારી સાક્ષી હા તમને હા વિશ્વાસ લાગે છે કે 12 મહિનામાં એક વખત બી એ લોકો નહીં ઝઘડો થતો હોય એવું? કેટલા જણ વિશ્વાસ કરો છો? આ પુલપીટ પરથી હજારોની ભીડમાં બોલું છું. એમેન? નથી. કેમ કે બગડી જાય એવું રહે તો ચૂપ જ. આ 2 ફાટક છે ને, રેલવે આવે એટલે 2 દાંડા રહી આજુબાજુ, રહી કે નહીં? રહી કે નહીં? ગાડી આવતી છે એમ ફોન આવી જાય એટલે દાંડા બંધ કરી દે કે ખોલીને બેહી રહી? હે? તો આ હોટ રંગાવીને બેહી રહેવાનું નહીં, આ ફાટક છે. એક બોલ બોલ કરે તો બીજા એ બંધ કરીને હા હાથમાં લીલી ઝંડી રાખવાની. બોલવાનું કઈ નહીં, જવા દો, જવા દો. બારડોલી જવાનું હોય તો મોટા ફાટક પર જાઓ, જાઓ. હા હેલો. કેમ કે આપણામાં 7 કાર્ડ નાખેલા છે. જેમ મોબાઈલમાં 2 કાર્ડ 3 કાર્ડ નાખે ને, હે BSNL ની પકડે તો હા તે ખરેખર રિલાયન્સ, ને રિલાયન્સ ની પકડે તો ડોકોમો, ને ડોકોમો ની પકડે તો જીવો, પણ મોરો તો નીચ. હેલો. અને છેલ્લે કોઈ નહીં પકડે તો આઈડા તો પકડે કે નહીં? અરે બોલો. જો સિમ કાર્ડ બદલતા આવડતું હોય તો જીવનમાં પણ 7 કાર્ડ છે. બુદ્ધિ, જ્ઞાન, સમજણ, ચાતુર્ય, કૌશલ્ય, એનો જો જ્યાં જ્યાં ઉપયોગ થાય ત્યાં ત્યાં એ કાર્ડનો, આત્મિક કાર્ડનો ઉપયોગ કરશો, આપણા જીવનમાં કોઈ રોકટોક નહીં આવશે. એ સમજદારી જ લાવશે. આ માણસના પાત્ર બી, માણસનું શરીર બી એક મોબાઈલ, જીવતું મોબાઈલ જેવું છે. આમેન, હાલેલુયા. આકાશમાં નથી દાટેલું, પૃથ્વીમાં નથી દાટેલું, સમુદ્રની અંદર ને સમુદ્રમાં નથી દાટેલું. એટલું બધું મટીરિયલ આ 5 ફૂટની માટીમાં મૂકેલું છે. હા, આકાશમાં શોધ કોણ કરી શકે? શું તારાઓ કરી શકે? માટીનું પાત્રમાં મૂકેલું જ્ઞાન શોધ કરી શકે છે. ઊંડાણના પાતાળો ને પાતાળો કોણ ખોજ કરી શકે છે? માટીના પાત્રમાં મૂકેલું જ્ઞાન છે. હાલેલુયા. બુદ્ધિ છે, સમજદારી છે. એકબીજાને કહો, હે જ્ઞાનનો ભંડાર. ભંડાર નહીં, અખૂટ ભંડાર. એકબીજાને કહો, હે આશીર્વાદનો અખૂટ ભંડાર. તું કેટલો કિંમતી વ્યક્તિ છે. તું તો ખજાનાથી ભરેલો છે. હાનાથી? જો સમજ શક્તિ છે, જો ખરેખર આપણામાં નમ્રતા છે, જો સહનશીલતા છે, જો પ્રેમ છે, શાંતિ છે, આનંદ છે, અને આપણામાં ડહાપણ તથા વિવેક બુદ્ધિના સમજણનો ઉપયોગ કરીને જીવતા છે, તો આપણે આ દુનિયાની અંદર, આ પૃથ્વીના પેટાળની અંદર જેટલો મટીરિયલ છે એના કરતાં 5 ફૂટનું 5 ફૂટમાં વધારે ધન છે. હાલેલુયા, હાલેલુયા. મારા માટીના પાત્રમાં જ્ઞાન છે. મારા માટીના પાત્રમાં શબ્દ છે, આશીર્વાદથી ભરેલા શબ્દ છે. આજે હજારો લોકો ખાતા છે. શું ઘટે છે? આખી રાત બોલું તો નહીં ઘટે. ઘટશે? હે? આખી રાત સાંભળવાના હોય તો કહો, પણ બાકીના બાકી છે રે. હાલેલુયા. હા, ઈશ્વરે જ્ઞાન આપ્યું છે, માણસની અંદર મૂકેલું છે, અને એ જ્ઞાન એટલું બધું રહસ્ય છે. અને એ જ્ઞાનનો ઉપયોગ કરીને જ્યાં જ્ઞાનની જરૂર પડે ત્યાં જ્ઞાનનો ઉપયોગ કરો, જ્યાં બુદ્ધિની જરૂર પડે ત્યાં બુદ્ધિનો ઉપયોગ કરો, જ્યાં ડહાપણની જરૂર પડે ત્યાં ડહાપણનો ઉપયોગ કરો, જ્યાં કળાની જરૂર પડે ત્યાં કળા કૌશલ્ય ઉપયોગ કરો, જે જગા પર જેની જરૂર પડે તેનો ઉપયોગ કરો, કે જેથી કરી તમે રોજ વિજયવંત જીવન જીવી શકો. રોજ બોલો, રોજ. હાલેલુયા, હાલેલુયા. દેવે તેઓને આશીર્વાદ દો. દેવે તેઓને સારું શિક્ષણ આપ્યું. સારું શિક્ષણ, બોલો સારું શિક્ષણ. જે સ્કૂલમાં સારું શિક્ષણ મળે તો લોકો ઘણા પૈસા ખર્ચીને બાળકને મૂકે. શું કરવા? હે? જ્ઞાન મેળવવા. ત્યાં શિક્ષણ મળે છે, પણ શિક્ષણ શું મળે છે? જ્ઞાન. સારામાં સારું જ્ઞાન, કે એ જ્ઞાન એને ઊંચી પદવીએ લઈ જાય. નીતિ વચનમાં લખવામાં આવ્યું છે, ઈશ્વરે જે જ્ઞાન મૂક્યું છે એ માણસને માન, સન્માન, કીર્તિ, પ્રશંસામાં ઊંચી પદવીએ લઈ પહોંચાડે છે. 4થો અધ્યાય 7-8માં લખેલું છે. હા, 4થો અધ્યાય 4 થી 8 કલમ સુધીમાં લખેલું છે. જ્ઞાન એ મુખ્ય વસ્તુ છે. જ્ઞાન મેળવ, બુદ્ધિ સંપાદન કર, અને 7-8 વચનમાં લખેલું એ જ જ્ઞાન તને ઊંચી પદવીએ લઈ જશે. ક્યાં લઈ જશે? અરે બોલો જોરમાં. ઊંચી પદવી મતલબ માન, સન્માન, કીર્તિ, પ્રશંસાને વધારશે. હાલેલુયા. આપણે જેટલા સારું જીવીશું એટલા જ લોકો આપણના વખાણ કરશે ને માન આપશે. ઘણી જગ્યાએ જાઉં છું, બહુ 2-2 માળના 3-3 માળના મકાન હોય છે, બહુ જ આવકમાં બહુ હોય છે, પૈસા બહુ હોય, પણ ત્યાં રડી રડી રોટલો ખાય, સુખ નહીં મળે. શું? એકબીજાના હાથ પકડીને હાથે થઈને ઉપાધિ કરે એ લોકો. એને કોઈ રડાવે નહીં. ઘરમાં સમજીને જીવતા નથી. રડીને શું કોઈ રોટલો ખાવાનું સારું લાગે કે? બોલો રે.
હે આપણના મનમાં તો એવું લાગે કે આ જો એક મોટું પાયો નાખેલો છે, 1 2 3 4 5 માળની બિલ્ડિંગ છે, આ મકાનવાળા તો જોરદાર જીવતા હશે, આપણે એક અઠવાડિયું ત્યારે જો ને કેવી હાલત છે. હાલો, તમને એટલો બધો આર્થિક અને ભૌતિક આશીર્વાદ આપ્યો છે, તો આ દુનિયાના કાચા મકાનમાં યા પજારામાં અથવા તો એક પર શાળ પાડીને સુખી જીવતા હોય, દિવસની મહેનત કરીને સાંજનો ચૂલો હળગાવે એટલી જ મહેનત કરીને સુખી જીવતા હોય, તો આપણને દેવે આબાદાનીમાં લાવેલા છે, આપણે એના કરતાં ડબલ સારું જીવવું જોઈએ. એકબીજાના હાથ પકડીને કહો, સારું જીવન જીવવાની કાળજી રાખજો. કેવું કહી દે બેટા, હા એને કહી દેવાનું. હા, તમારા જોડા થઈ ગયેલા છે, હાથ નહીં અડકવાનું નહીં. કેવું જીવવાની? અરે બોલો જોરમાં. તો આભાર સ્તુતિનું શિક્ષણ કામ લાગશે. હાલેલુયા. હજારો લોકોનો સુધારો થશે અને આપણો નહીં થાય તો આપણે કોણ? નહીં તો બીજી વખત આવા ત્યારે 2 બાટલા લઈને આવા તમારા હારું. કેટલા? અરે બોલો, કેટલાને એક જ તો બી બસ થઈ ગયો? હલાવો જરા હાથ. હારો છે ને બાટલો? ફેર જેવો લાગતો છે? કેટલાને ફેર? અને ફેર પડી ગયો તો પાછી આભાર સ્તુતિ કરવાના ભાઈને કહેજો. કેમ કે ફેર પડે તે જ દવાખાનામાં પાછા જાય કે નહીં? હાલેલુયા, હાલેલુયા. યેસુ મસીહ કી. ગીત શાસ્ત્ર 50 અને તેની 14 અને 23 કલમમાં લખે છે, જે આભાર સ્તુતિના અર્પણ ચડાવે છે તે દેવનો, એના દ્વારા દેવને મહિમા મળે છે. વાંચો. જે આભાર સ્તુતિના અર્પણ ચડાવે છે, જે આભાર સ્તુતિના અર્પણ ચડાવે છે તે મારો મહિમા પ્રગટ કરે છે. આ આભાર સ્તુતિ કરવાથી આશીર્વાદો કેવી રીતે ઓર વધે છે? આભાર સ્તુતિ કરવાથી. બોલો, આભાર સ્તુતિ કરવાથી. બીજો શબ્દ બોલો, ખરા હૃદયથી આભાર સ્તુતિ કરવાથી. જ્યારે ખરેખર આપણે જોઈ શકીએ છીએ પરમેશ્વરનું ભક્ત નુહુ અને એમની પત્ની, એમના 3 દીકરા 3 વહુઓ બચી ગયા અને ખરેખર રેલમાં આખી દુનિયા સુપડે સાફ થઈ ગઈ. 8 માણસો બચી ગયા અને 8મા અધ્યાયને 20 કલમની અંદર એક નુહુએ ત્યાં વેદી બાંધી અને ત્યાં એણે ખરેખર હોમ યજ્ઞ ચડાવ્યો અને વેદી પર પવિત્ર હાથે પશુઓ પક્ષીઓનું બલિદાન દીધું. એની સુગંધ યહોવા પાસે ગઈ. જ્યારે આવી આભાર સ્તુતિ કરી નુહુ તથા તેના કુટુંબે, ત્યારે 9મો અધ્યાય 1લી કલમમાં દેવે તેઓને શું આપ્યો? આશીર્વાદ. અરે બોલો જોરમાં. વાંચો બેટા. અને નૂહે યહોવાને સારું એક વેદી બાંધી, એક વેદી બાંધી ને સર્વ શુદ્ધ પશુઓમાંથી તથા સર્વ શુદ્ધ પક્ષીઓમાંથી કેટલાયકને લઈને વેદી ઉપર હોમ કર્યો અને યહોવાને તેની સુગંધ આવી. હા, 9મો અધ્યાય 1લી કલમ. અને દેવે નૂહને તથા તેના દીકરાઓને આશીર્વાદ દીધો. શું દીધો? આશીર્વાદ. સાહેબ, હાથે ભાઈ, તમારા દીકરા તમારી દીકરી જમાઈને દેવ શું આપશે? આભાર સ્તુતિ કરી છે, એના પછી આ બંને જોડાને પરમેશ્વર શું આપશે? આ તમે હજારો ને હજારો લોકોને કવડે 1000 રૂપિયા ખર્ચા છે ને, એના પરમેશ્વર ડબલ કરશે. શું કરશે? અને એ લોકો કામમાં લાગી ગયા. કેમ કે કામ કરવાનું. શું કરવાનું? એકબીજાને કહો, કામ કરે તો મામ મળે. ઘણી વખત હાથે છોકરા છોકરીનું હાથે ખરેખર પૂછપરછ થઈ જાય, ગમતા ગમતી થઈ જાય, પછી ઘર જોવા જાય ને? આ બાજુ જાય ને? કોણ જાય? કન્યાવાળા કે વરવાળા? બોલો. કન્યાવાળા ને? કન્યાવાળા ઘર જોવા જાય કે નહીં જાય? હે? હા, ત્યાં જાય પછી ઘર જોવા વાળા ઘર જુએ. હું જોઈ આવ્યા. કેટલી આવક છે, કેવું ઘર છે, કેટલા માળનું છે, કેટલા રૂમ છે, હા, રસોડું કેવું છે, હા, પછી બેડરૂમ કેવો છે, કોઠાર રૂમ, ગાય ભેંસ રૂમ, એવો રૂમ જોઈ આવવાનું. એ લોકોનો રૂમ જ કહેવાય કે નહીં? અરે બોલો, બધું જોઈ આવે. અને પછી ત્યાંથી ખાઈને હાથ ધોવાની વિધિ પૂરી કરીને હાથે બહુ સારું છે ને, બહાર ખૂબ હારા યકુજ પોહે ઘૂમ ગરબાર તો ઓલા જબરજસ્ત છે ને, પોહિયેલ ઓલા હારા લાગી ગયા, હાથ લાગી ગયા, આટલું મસ્ત ગરબાર હાથ લાગી ગયું. આવક બી બહુ છે. હાથ ખરેખર 5 ગાય 7 ભેંસ છે અને આવક તો એમ કહે છે કે 45,000 દાંડના ને બાંડીના ને દાંડીના કાપીને 45,000 નીકળે છે. અરે બાબા, ખુશામ ખુશ હોશામ હુશ. ઓ દીકરીની સાથી ફૂલાવી દઈને, દીકરી કાલે પરમ દાડે લગ્ન કરી જતા, દૂધ કાઢતા નહીં આવડે તો ઉપર જાય, બાકી નીચે નહીં આવે. કરવાનું. આવું કોઈને ફૂલાવી દે તો આજ ઘર જોવા ગયેલા ને એમને દૂધ કાઢવા લઈ જજો તમે.
પ્રભુ ઘર હાથ લાગતું નથી. સભા શિક્ષક 9 ને 10 માં લખવામાં આવ્યું છે. સભા શિક્ષક 9 ને 10 માં હાથ લખવામાં આવ્યું છે. ઘર જમાઈ હોય યા ઘરે કરવો લાવ્યા હોય, તમને શું હાથ લાગે છે બતાવું બેટા? હા, કામ હાથ લાગે. ઘર હાથ લાગતું નથી પણ બોલો કામ. હા, તે કહો શું કામ બહેનોને? ઉઠે ત્યારથી ઉઠે એટલે ચૂલો હલવાયેલો, વાસણ એમ જ, હે તપેલી એમ જ, માટલું એમ જ, આંગણું વાળવાનો ખરશેટો રાહ જોયા કરે, પેલી બાજુ પજારામાં ભેંસ આબા કરે. બહેનો માટે ભાઈઓએ તાળી પાડો એટલું પરચુરણ કામ ને. આજે તો ભાઈઓ બહુ લાગેલા છે બહેનો તમને માન આપવા. હેલો, એટલું પરચુરણ કામ. એટલા માટે મારી પત્નીને માન આપું છું. શું આપું છું? ઊંઘી જાય તેટલું જ. હા, અમુક વખત જાગી ઉઠે ને ત્યારે હો પેલું બેહડાનું બચ્ચું છે તે આ કરે. મેં હો પછી ની ઊંઘ આવે. જો તારી કંપનીનો ભૂંગળો પડે છે જુઓ. કેમ કે સાણ નાખવાનું હોય, પાણી પીવડાવવાનું હોય, દાંડીને બાંડીને. હે, પત્નીને દૂધ નહીં ખવડાવે એટલું તો ભેંસને ખવડાવે એટલી તો ચાકરી થાય. હેલો, ખોટું લાગ્યું હોય તો બોલો હાલેલુયા. હા, આજે ઉદ્ઘાટન છે આપનું. આભાર સ્તુતિ કેવી? અરે બોલો. બહેનોને માન આપો અને બહેનો તમારા ધણીને શિરપતિ સમાન તમે માન દઈને તેમને સન્માનિત કરો. ઘરમાં એવી રીતે જીવો ને. હા, પતિ શું તમારો બોમ્બે જોવા લાગે? તમને જ બોમ્બે થી તમને જ જોયો. ઓહો, સૂર્યમુખી ત્યાં છે એમ કરીને. આ પ્રેમની લાગણીની સાથે જોડેલા છે. એક દેહમાં રહો. હાલેલુયા, હાલેલુયા. યેસુ મસીહ કી, યેસુ મસીહ કી. અને આવી રીતે જીવતા દેવ શીખવે છે. કોણ શીખવે છે? અરે બોલો, પરમેશ્વર શીખવે છે. અને પરમેશ્વર શીખવે છે આપણા ભલા માટે. કોના માટે? અરે બોલો. પેલો કરંથી 7મો અધ્યાય ને તેની 35 કલમ કહે છે આ બધું તમને દુખી કરવા શીખવતો નથી. આ બધું તમને નુકસાન થાય એના માટે, પણ તમારું ભલું થાય એના માટે હું તમને શીખવું છું. વાંચો. હા, 7:35. આ હું તમારા પોતાના હિતને સારું કહું છું. મારા ફાયદા માટે નથી બોલતો રે બાબા. હા, તમને ફાંદામાં નાખવાને માટે નહીં, હા, પણ તમે યોગ્ય રીતે ચાલો તથા હા, એકાગ્ર ચિત્તે પ્રભુની સેવા કરો એ સારું કહું છું. પણ એવું સમજતે તો ટાળી પાડતે. બિચારું આવીને ડાંગમાંથી હારું આપણને. આ તો ભાડે ટાળી પાડી ભાઈ. તમારે સમજીને પહેલા જ પાડવી જોઈએ. હેલો, આજે પરમેશ્વરનો સેવકો આ પરમેશ્વર શીખવે છે એ આપણા હિતને માટે. કોના હિતને માટે? આપણા પરિવારના કલ્યાણ માટે, આપણા બાળકોના કલ્યાણ માટે. હાલેલુયા, હાલેલુયા. દાંપત્ય જીવનમાં લગ્ન થવું જોઈએ. લગ્ન 3 પ્રકારે થાય છે. એક છે તો સ્વર્ગીય કાનૂન અનુસાર હા થાય છે. સ્વર્ગીય કાનૂન અનુસાર એટલે માન સન્માન સાથે થાય છે. બીજું છે તો કોર્ટ લગ્ન થાય છે. ત્રીજું છે તો એમ જ લઈ ભાગે છે. હેલો, અમુક પહેલેથી 7મા 8મામાં જ ઓનલાઈન ફોર્મ ભરી મૂકે છે. 12મામાં ની ટકા આવે એટલા તો દાંપત્ય જીવનમાં ટકા. છોકરાઓ યાદ રાખો, પરમેશ્વરને ગમે, મા બાપને ગમે એવું સન્માન સાથે રહો. તમારું લગ્ન તમારા માતા પિતાએ મોટા કર્યા છે, તમારા મમ્મી પપ્પાના ઘર આંગણે એવો આનંદનો પ્રસંગ ઉજવાવો જોઈએ. એવો ક્ષણ યા પર્વ ઉજવાવો જોઈએ. આખા ગામના માનમાં દીકરીઓએ પરણવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. યેસુ મસીહ કી. કેટલાને એવું લાગે છે લગ્ન થવું જ જોઈએ? હલાવો જરા હાથ. લગ્ન થવું જ જોઈએ. હલાવો, હલાવો. ઓકે, 50% તો લઈ ભાગવું જોઈએ એવી ઈચ્છા રાખો છો? હા, લગ્ન કરીને હાથ ખરેખર લાંબુ ટૂંકું, હાથ સસ્તું મોંઘું, જે ભારે યા એક સાદું લગ્ન, લગ્ન તે લગ્ન, એને લોકો આખું ગામ આશીર્વાદ આપે છે. શું આપે છે? આશીર્વાદ. અને લગ્ન કરે છે એમની પાસે જેમ ગાડીની ડ્રાઇવિંગ લાયસન્સ હોય તેમ રીતે પતિ પત્ની પાસે શું છે? લગ્નનું લાયસન્સ હોય છે. અને લગ્નનું લાયસન્સ જો દીકરીઓ તમારી પાસે લગ્નનું હાથ ખરેખર કરારનામું ને લગ્ન લાયસન્સ મળી ગયું, તમારી સાસુ કદી પણ તાતા તવા પર નહીં નચાવે. અને એમ જ થેલી ભરીને ભરાઈ ગઈ ને, નાચવા તૈયાર રહેજો આખી જિંદગી.
એટલા માટે કે જેઓ લગ્ન કરે છે એમને આખું ગામ આશીર્વાદ આપે, સગાવાલા આશીર્વાદ આપે. બાઇબલમાં લખેલું છે કે દેવ આશીર્વાદ હોય. ઉત્પત્તિ 1:28 દેવે આશીર્વાદ દીધો. હા, તે દીકરા હોય તો ખરેખર ઉત્પત્તિ 27:27 બાપે આશીર્વાદ દીધો. અને બાપે કીધું, હે દીકરાએ, હાથે એસાવ, હાથે યાકૂબ ઠગીને આશીર્વાદ લઈ રહેલો હતો. એને કીધું કે ખરેખર આકાશનું ઝાકળ તથા તારા પગ તળે આવેલી ભૂમિ રસાળ તથા ફળદ્રુપ થાવ. તું પૂછ નહીં, શીર બને. હાલેલુયા. ઉત્પત્તિ 24 દીકરી હોય, ઉત્પત્તિ 24:60 આખું ગામ ઉપટી પડે છે અને લગ્ન વિધિ થાય તે વખતે આશીર્વાદનો શબ્દ બોલે છે, હે દીકરી તું કરોડોની માં બનજે. એટલા માટે કરોડો લોકોના વસ્તીથી ભરેલો આપણો દેશ, આપણો ભારત દેશ છે. કરોડો લોકોની સેવા કરવાની તક મળી. હાલેલુયા, હાલેલુયા. ગણના 6 અને 24, 25, 26 સેવક આશીર્વાદ આપે છે. પ્રભુ તમારા પર કૃપા કરે, તમારા પર મુખ પ્રકાશ પડે, પ્રભુ તમારા પર મુખ ઉઠાવે ને પ્રભુ તમને આશીર્વાદ આપે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. યેસુ મસીહ કી. ઉત્પત્તિ 49:25 કલમમાં લખવામાં છે, ઉપરના આકાશના, નીચેના ઊંડાણના, સ્થાનના, ગર્ભસ્થાનના પિતા પિતૃઓના અને પરમેશ્વરના આશીર્વાદોથી તમને બળવાન કરી દેવામાં આવશે. યુસુફના શિર પરના ને અતિ દૂરની સીમાઓ સુધી તમારા આશીર્વાદો વધશે. બધા બોલો આમેન, હાલેલુયા. 4 પ્રકારના આશીર્વાદો બોલો. આર્થિક આશીર્વાદ, આત્મિક આશીર્વાદ, ભૌતિક આશીર્વાદ, અનંતકાળિક આશીર્વાદ. અને આ રીતે ધરતી પર માણસ કોઈ ગરીબ ન રહે એના માટે માણસના પાત્રમાં આશીર્વાદના ને આશીર્વાદના ફળો ભરેલા છે. અને માણસને કીધું, તું કોઈને બી જાનવરને કે કોઈ પણ વ્યક્તિને આશીર્વાદ જ આપજે. શું આપજે? અરે બોલો, અરે બોલો. આ લગ્નના દિવસ, એટલા માટે ગીત શાસ્ત્ર 118 અને તે ખરેખર 23-24 કહે છે, આ કાર્ય યહોવાથી થયું છે, આપણી દ્રષ્ટિમાં તે આશ્ચર્યકારક છે. આ દિવસ યહોવાએ આપણને આપ્યો છે, એમાં આપણે શું કરીએ? આનંદ અને આનંદ અને આનંદ અને ઉત્સવ. પહેલો દિવસ આવે છે જન્મનો દિવસ. બોલો જન્મનો દિવસ. આપણે ધરતી પર, ભારતની ધરતી પર, શરીરની દુનિયામાં આવીએ છીએ અને આવતા જ રડીએ છીએ, માં તું કાં, માં તું કાં. અરે બાપ રે. દાયણો કહે છે, હુગો રોરા હુગી રોવા તું હુગી રોડિયાત કોતી. કઈ રોડિયા કોતી? હુવા કીઓ ટોલપીલ દેતી હોતી. એટલે માણસનું માથું હમરાવે, નાક હમરાવે, કાન હમરાવે. અને પેલું આવેલું આગમન કરેલું મહેમાન, માં તું કાં. વિચારે છે પહેલે દિવસથી હા પોઈલે ધીરે દેતે લાગી હે તો 70 વર્ષ કઈ કાઢાઈએ હે. કોઈ ટાળી પાડતું નથી. આ તો પહેલે જ દિવસથી હુદારવાનું શરૂ કરે છે તો માણસે મરતા દમ તક શીખવાનું ને હુદરવાનું છે. ટાળી પાડવી જોઈએ. કોઈ પૂરેપૂરું 100% હુદરી ગયું નથી. કેટલાની ઈચ્છા છે મારી કઈ ભૂલ હોય તો હુદારજો. હલાવ જરા હાથ હવે ભવે. હા, એમાં સુધારવાના ઘણી બધી બાબતોનો હાથે ખરેખર મટીરિયલ ઉપયોગ થાય છે. સુધારવાનો બહુ સુધારવાના, પણ મારી પાસે સમય નહીં મળે. તમે ખાવા મારી હતા એટલે આપણે સમય જોતો રહ્યો મારો. હાલો, એટલા માટે વહેલો આવી ગયેલો. ઓછામાં ઓછા 2 કલાક આપતે ને તો થોડું ખાણ આપણે હાથે બાટલો પૂરો કરતે. એટલા માટે બહુ ઝડપી બાટલો ઉતારવા પડે છે. ઝડપી ઉતારું છું છતાં ફેર તો પડે છે ને. કેટલાને ફેર પડી ગયેલો છે? વાહ, હલા હલા. ઓકે, પેલા ફળિયામાં જેનું ફેર નથી પડતો તમારે અહીંયા દાખલ થઈ જજો. હા, નાનો બાટલો કલાકમાં ઉતારી દેવા પછી. કેમ કે કેટલાકને દાખલ કરવા પડે છે, કેટલાકને ટ્રીટમેન્ટ કરીને. હવે કેટલાને ફેર પડી રહેલો છે? હા, ક્યારના નહીં હાથ ઊંચો કરેલો. હવે તો દાખલ કરવા કરતું છે તેના કરતા જવાત ભાઈ. હા, હવે જોઈ શકો છો કે પરમેશ્વર એટલું જોરદાર વ્યવસ્થા કરે છે. હાલેલુયા. પૃથ્વીની પીઠ પર ત્યાં લખે છે મહેનત કરીને ખાજે. બીજી બાબત કઈ રીતે આ બધાની આવશે? આ 12 સ્તુતિના અર્પણો ચડાવ્યા અને પરમેશ્વરનો ભક્ત અબ્રાહમ પોતાની પત્નીને 13મા અધ્યાય 1, 2, 3 કલમમાં પોતાની પત્નીને લઈને ચાલી નીકળ્યો. સચિન બેટા અને કૃણાલ બેટા, હવે તમારી સારી આગેવાની કરવાની છે. કેવી? અરે બોલો બોલો. તમારે પહેલા દેવળમાં નીકળવાનું. સચિન અને કૃણાલ તો પત્ની પહેલા નીકળે અને એન્જિન પાછળ રહી તો જાય કાં? હા, પતિએ સારી લીડરશિપ કરવાની છે. હા, જો પતિ સારી લીડરશિપ કરનારો નીકળ્યો તો તમારો સંસારની અંદર આવનાર દિવસો પેઢી જે પેઢીને પેઢી છે ને એ ઈશ્વર બાંધકામ એટલું મજબૂત કરતો જશે ને. તમારા મમ્મી પપ્પા અહીંયા સુધી લાવીને તમારું જોડું કરી દીધું છે. હવે બેટા તમારા પર આધાર રહેશે.
એટલા માટે કહેશે અયુબ નીતિવચન 14:1 અંદર, સદગુણી સ્ત્રી ઘર બારની આબાદી. મારી પત્નીને ગાડલામાં બેહાડીને લઈ આવેલો, બેલગાડી, પોનો જ ટૂંકો હતો બેટા, 1250 લગ્ન પતી ગયેલું. આજે તો 1250 ચંપલ નહીં આવે. બળદ માટે પુડેટા ભરી લઈ ગયેલો, હવે તો ડીઝલ ભરીને નાગે તમ લાવી ગયેલું છે. હેલો, પણ ગાડલામાં બેહાડી લાવેલો, ધાડા 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 ધાડા. આજે ગાડલું જોડીને જાય તો હાથે ગરીબમાં ગરીબ એ બી નહીં આવા કરે દીકરી. એસી જ જોઈએ. કેવી? બોલો, ફેસિલિટી. બોલો, સારું છે ફેસિલિટીઓ, સારું, પણ સારું જીવો તો ફેસિલિટીનો વસૂલ કરો. હા, કેમ કે આ બધી જમાનો બદલાતો ગયો, બધી વ્યવસ્થા બદલાતી ગઈ, પણ ગાડલામાં બેહાડી લાવેલો હું કું કર્યા કરે. આવેલી ત્યારે હો રડે ને મને આપી ત્યારે હો રડે. મેં કીધું, મને નહીં વિચાર આવ્યા કે કેમ રડતી હોય એમ. મેં કહું ગાડલામાં બેહાડ એટલે રડતી છે કે હું? મેં પૂછ્યું શું થયું? નહીં એમ જ. એમ કે એમ જ એટલે? પાછું પૂછ્યું કેમ રડતી છે? તને નહીં સમજ પડે. અરે ભાઈ 10માં ભણેલા ને તું એકડો ભણેલી તો તને કેટલો સમજ પડે? તેમાં હો તકલીફ પડી. મને વિચારો તને નહીં સમજ પડે. મેં કીધું ચાલ તને સમજ પડે તો કે તો ખરી હા ના હારું એમ. પછી હજુ પૂછ્યા જ કરું કેમ રડતે તે તો કે તું એમ કે ઘર જમાઈ જતે ને ત્યારે તને સમજ પડતા. હવે તો ઘર જમાઈ તો કેવી રીતે બદલાય? તને પરણી લાવ્યો, બીજા ઘરે તો જવાય નહીં. ને હું ઘર જમાઈ જઈશ તો મારા હાથને પકડીને તું પાછી ખેંચે. એવું નહીં. એમ કે મેં રડતી હતી તેનું કારણ ત્યારે તને સમજ પડતે, ઘર જમાઈ જતે ત્યારે એનું સમય તું સમજ. તમે કહો હજુ તો કે હું. મેં કહું જોવા આવેલો ત્યારે તું નહીં રડેલી, કપડાં ઘરેણા લેવાનું ત્યારે તું નહીં રડેલી, હું બેલગાડી જોડીને આંગણાની બહાર ઊભો રહ્યો ત્યારે તું મને ઉતારવા આવેલી ત્યારે તું નહીં રડી, આપણી વિધિ કરતા હતા ત્યારે તું મને જોઈને મૂર્છાતી હતી ને જોઈને ખસતી હતી, 32 દાંત કાઢીને મને. અને પછી મેં કોઈ આંગણામાં લાવ્યા ને મારા ગાડલામાં બેહાડીને ત્યારથી તું લાગેલી છે તો કારણ શું? કહેશે કે મને પછી વિચાર આવ્યા કે આ મૂસવાલા બાબા 5 દિવસ પછી કેવો નીકળે એ યાદ કરીને રડતી હતી. મેં કીધું 12મા બોર્ડમાં પાસ, 12મા ધોરણમાં પાસ, હું 10માં ના પાસ. હેલો, અભણ એટલે એવું નહીં માનવાનું કે એની પાસે જ્ઞાન નથી, ભણેલો એટલે એવું નહીં માનવાનું કે હું બરાબર છું. અભણ માણસને પણ પરમેશ્વરે જ્ઞાન આપવાનું તે તો આપેલું જ છે. અને મને સમજ પડી કે વાત સાચી છે કે જ્યારે તારા હાથમાં મને આપી ત્યારે મને આવા વિચાર આવેલા. શું આવેલા? અરે બોલો, સાસુ કેવી નીકળે? હમણાં તો પગમાં ભેરવતી છે સાંકડા, નાકમાં ભેરવતી છે નથ, હોઠ પાલીસ, નક પાલીસ, બુટ પાલીસ આખું લઈ આપતી છે, પણ 5 દિવસ પછી કેવી નીકળે? કેટલી બહેનોને એવા વિચાર આવેલા? 1 2 હું ફરીને જોતી છે, તમે કબૂલ કરો ના. ત્યારે કહેશે કે માણસ, દીકરીઓ શું કરે છે? રડે છે. શું કરે છે? અરે બોલો, અરે બોલો. કેમ કે આ યાત્રા 3જું ધોરણ. કયું ધોરણ? હા, 2જું ધોરણ છે જુવાની અને 3જું ધોરણ છે પતિ પત્ની. બેટા તમે હવે 3જા ધોરણમાં આવ્યા અને તારી હોસ્ટેલ ક્યાં લાગી ગયો નંબર? અંત્રોલી ને અહીંયા છે ને તારી હોસ્ટેલ આવી ગયો. હારી છે હોસ્ટેલ. એ કાં લખેલું છે ધોરણ? ફિલિપી 3:16 લખેલું છે જે ધોરણ સુધી તમે ચાલ્યા તે જ ધોરણમાં તમારે સમજીને જીવવાનું રહેશે. હાલેલુયા. પેલું ધોરણ છે બાળપણ, બીજું ધોરણ છે જુવાની, 3જું ધોરણ છે પતિ પત્ની, 4થું ધોરણ છે મમ્મી પપ્પા. હા, કૃણાલ બાબા 4થા ધોરણમાં જઈએ ને આપણો આખો વટ ઉતારી નાખે છે બાળક. હું હોઠ પાલીશ, નખ પાલીશ, કપડાની ફાટે એટલે બીજું લેવાનું. આવા દે ને બાળકને, પછી કેમની ચિત્રા ભરીને ફરે. બાબા અમારી હાલત બગડી ગયેલી એટલે તમને શીખવીએ છે 55 વર્ષના ડોહા.
ત્યારે મા બાપ બાળકને કેવી રીતે મોટું કરે છે ત્યારે આપણને અક્કલ આવે છે. આ અમારા દીકરા યોહાનને એક જ સંતાન છે. હાથે કરી મેં એમને કહેતો, યોહાન એમને મોટો નથી થઈ ગયો. હાથે કરી મમ્મી કે એમ જ મોટા થઈ ગયેલા. તું ચૂપ રે, ભણેલી ને ગણેલી ને અભણ, મારી એમ જ એવો બોલે. લાવી આપી વહુ, એક છોકરું થયું. કોઈ વખત રડે તો રડે, પણ આખી રાત નહીં ઊંઘવા દે. ત્યારે ઊંઘવાના એ લોકોએ વારા પાડ્યા, રમાડવાના વારા પાડ્યા રાતના. મારા ઘરના કે જાઉં રે, મેં કહું રેવા દે. તમાશો એ લોકો જોઈએ ને. સવારના કે પપ્પા આ ઊંઘે નહીં, કઈ મેં કહું જવા દે, બરાબર છે. 1 કલાક એમ કે ટીના ઊંઘી જાય, 1 કલાક હું જાગી જાઉં. મેં કોઈ એક નહીં 2 કલાક કાઢો, ત્યારે સમજ પડે તમને. આશે અધ્યાય જિંદગીના, આશે યાત્રા, જીવન યાત્રા. સાંભળી રહેલા છો? હે 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 જુવાન છોકરીઓ, આવે હે તમારો વારો, જુઓ. હા, ઊંઘવાના વારા પાડેલા છે, રમાડવાના વારા. દિવસના તો ઠીક છે, રાતના ગીતો બધા પૂરા થઈ ગયા એ લોકોના. કેમ? આ અધ્યાયમાંથી દરેકે પસાર થવાનું છે. એટલે દેવ દરેકને એવા શિક્ષણ સમજણ આપીને પૃથ્વી પર ચલાવવા માંગે છે કે તેમના જીવનકાળ દરમિયાન બંને દેવની સાથે રહીને સેવા કરે. ઓહ હાલેલુયા! કેટલા જણા ખુશ છો? બંને હાથ હલાવ જરા, હાથ ઊંચો હાથ કરીને. વાવ! તાળી પાડો પ્રીતાને માટે. હવે આપણે જોઈ શકીએ છીએ કે પુરુષ ઈશ્વર ભક્ત હોવો જોઈએ. કેવો? બોલો. પત્ની ઈશ્વર ભક્ત હોવું જોઈએ. ત્યાં ધર્મનું શિક્ષણ મળે છે. શાનું? ધાર્મિક. અને ધાર્મિક શિક્ષણ મળ્યા બાદ ધર્મનો મર્મ સમજતા થઈ જાય પતિ પત્ની. અને ધર્મનો મર્મ સમજતા થઈ જાય ત્યારે જે પરમેશ્વરે જન્મ દીધો, જે પરમેશ્વર જીવાડે છે, જે પરમેશ્વર લગ્ન દાંપત્ય જીવનની સ્થાપના કરે છે, જે પરમેશ્વર માન સન્માનમાં વધારે છે, એની ઉપાસના કરવા લાગી જાય. શું કરવા લાગી જાય? હા, બીજો કાળ વૃત્તાંત 26 અધ્યાય 5 કલમ. જખારિયા જેણે તેને ધર્મનું શિક્ષણ આપ્યું હતું. કયું શિક્ષણ? ધર્મનું. સારામાં સારું જીવવા માટે ધાર્મિક શિક્ષણ. હા, તેની હયાતીમાં તે દેવની ઉપાસના કરતો હતો. અને જ્યાં સુધી તેણે યહોવાની ઉપાસના કરી ત્યાં સુધી દેવે તેને આબાદાને બક્ષી. તો તાળી પાડવી જોઈએ. આમાં બી આભાર સ્તુતિ કરી, તેમાં બી આશીર્વાદ છે. અને ખરેખર દેવની ઉપાસના કરતા શીખશો, તેમાં બી શું છે? બોલો. આબાદાનીનો આશીર્વાદ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. સ્નેહા અને સચિન કુમાર અને ખરેખર આ જગામાં નીલમ કુમારી અને કૃણાલ કુમાર, તમે ઈશ્વર ભક્ત છો. હા, કામ હો કરવાનું, પણ ઈશ્વર ભક્તિ બી કરવાની. હાલેલુયા, હાલેલુયા. 6 દિવસ કામ કરો, 1 દિવસ પ્રભુને આપો. બપોર સુધી આરાધના કરવા જાઓ, દેવની હાજરીમાં આવો, દેવ પાસે શીખો, દેવનું ભજન કરો. આખું અઠવાડિયું સંભાળ્યા છે, આખું અઠવાડિયું જરૂરિયાત પૂરી પાડી છે, આખું અઠવાડિયું તેને આપણને ઠોકર ખાવા દીધા ને મોતના મોંમાંથી બચાવ્યા, શ્વાસોશ્વાસની ક્રિયા પૂરી પાડી. તો આપણે બપોર સુધી પરમેશ્વરનું ભજન કરવા પરમેશ્વરના ઘરમાં જાઓ. જોરદાર તાળી પાડી જાઓ. તમે જાઓ, જાઓ. હો જુઓ, જીવતું કે શું કરવા ત્યાં જવાનું? જીવતું પવિત્ર દેવને પસંદ પડે અર્પણ લઈ જવાનું. અને એ શરીરનું અર્પણ. કયું? અરે બોલો જોરમાં. આ 3 શબ્દ લખેલા છે રોમન 12 પહેલી બીજી કલમની અંદર. હવે ભાઈઓ, હું તમને કહેવા માંગુ છું કે તમારા શરીરોનું વાંચો. તેથી ભાઈઓ હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, તમે તમારા શરીરોનું કેવું? જીવતું પવિત્ર તથા દેવને પસંદ પડે એવું. કોઈ કે હાનું દેવને પસંદ. અરે દેવને પસંદ પડે હાનું અર્પણ? તમારા શરીરોનું. તમારા શરીરોનું. આપણે આ જગ્યામાં આવ્યા છે ભક્તિ કરવા, તો આપણું શું અર્પણ કરવાનું છે? શરીર. આપણું શરીર. સાદ્રાક મેશક અબેદનગોના બાબતમાં લખવામાં આવ્યું છે, તેઓએ જીવતા ઈશ્વરને જીવતું શરીર અર્પણ કરી દીધું. અને એ અર્પણ દેવે માન્ય કર્યું ત્યારે આગમાં નાખ્યા, તો બી દેવે દૂતને મોકલીને આગને હોલવીને હાથ તેમને બચાવ્યા. ઓહો હો 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 હો, હાલેલુયા. અને સાદ્રાક મેશક અબેદનગોને દાનિયેલને લખવામાં આવ્યું છે, આમાંથી નીકળ્યા બાદ આ જીવતું શરીરનું જીવતું અર્પણ કરવાથી એઓને પરમેશ્વરે ઊંચી પદવીએ લઈ ગયો. અરે જોરદાર તાળી પાડવી જોઈએ. આ બધા ઘણા બાબતો હતી, પરંતુ પૂરા મુદ્દા આજે હું શીખવી શકતો નથી. ઘડિયાળ બહુ ફરે છે જોરમાં. હા, જીવતું શરીરનું અર્પણ. આજે આપણે દેવને અર્પણ કરીએ છીએ. દીકરી બેટા, તમે એકબીજાને શરીર અર્પણ કરી દીધા છે.
એકબીજાના શરીરમાં અર્પણ થઈને ગોઠવાયેલા છે. તેમ દેવ પર વિશ્વાસ કરનારા ઈશ્વર સાથે એક શરીરમાં, ઈશ્વરના શરીરની અંદર, ઈશ્વરના શરીરમાં ગોઠવાઈએ છીએ, આત્મિક રીતે ગોઠવાઈએ છીએ. અને એનાથી આપણને જુદા કરી શકાય, જુદાપણું આવે નહીં. ત્યારે એકબીજાને પ્રેમ કરતા થઈ જઈએ છીએ આપણે, પતિ પત્ની. અને પતિ પત્ની દેવ સાથેના પ્રેમમાં બંધાય છે. હાલેલુયા. અને જ્યારે પ્રેમથી જીવીએ છીએ ત્યારે આપણે જીવનની અંદર આ સારા ઘર 7 ઘર છે. પહેલું ઘર છે માતાનું ગર્ભસ્થાન, બીજું ઘર છે હાથે બાંધેલું ઘર, ત્રીજું ઘર છે દાંપત્ય જીવન કરારનું ઘર, ચોથું ઘર છે આપણું શરીર એ દેવનું ઘર, પાંચમું ઘર છે ભક્તિ સ્થાન એટલે કે મંદિર, મસ્જિદ, ગુરુદ્વાર, ચર્ચ, એ પણ એક ઘર છે. અને છઠ્ઠું ઘર છે જે દિવસે આપણે જતા રહેવાના તે દિવસે ઘરે રહેવા દેતા. કેટલાને ખબર છે કબરમાં લઈ જ જાય છે, તે હોય એક ઘર જ છે. અને એક દિવસ આવશે સારું જીવીશું, એમાં પણ કાયમ રહેવાના નથી, સ્વર્ગીય સોનાના ઘરે પહોંચી જઈશું અને તે આપણું કાયમનું ઘર થશે. એવા 7 ઘર છે. હાલેલુયા. 7 જિંદગી છે. બાળપણ, જુવાની, પતિ પત્ની, મમ્મી પપ્પા, સાસુ સસરા અને ખરેખર દાદા દાદી, અને છેલ્લે મરણ જુદું પાડે, વિધુર અથવા વિધવા થવું પડે છે. અને આ બધા હાથે ખરેખર સ્ટેપ બાય સ્ટેપ ઈશ્વરે માણસ જાતને શીખવ્યું. કોને? આપણે કઈ જાત છે? કેટલા જણા અહીંયા ગામિત જાત છે? કેટલા જણા ચૌધરી જાત છે? કેટલા જણા માણસ જાત છે? આ તો ભેળસેળ થઈ ગયું. આપણે બધા કઈ જાત છે? મનુષ્ય જાત છે. હાલેલુયા. અને દેવે કઈ જાતને વધારે શીખવ્યું? પ્રેમથી જીવવા કઈ જાતને શીખવ્યું? માણસ જાતને. આનંદથી જીવવા કઈ જાતને શીખવ્યું? સહન કરીને જીવવા કઈ જાતને શીખવ્યું? અરે બોલો. એકબીજાને સેવા કરવા કઈ જાતને શીખવ્યું? એકબીજાને પ્રાર્થના કરીને જીવવા કઈ જાતને શીખવ્યું? એકબીજાને માફ કરવા કઈ જાતને શીખવ્યું? એકબીજાને કહો હે માણસ જાત શીખી લે. જો દેવથી શીખેલા શીખી જશો, તમારો ઇતિહાસ કોઈ તોડી નહીં શકશે, તમારો ઇતિહાસ કોઈ બગાડી નહીં શકશે. દેવ આપણને માન, સન્માન, કીર્તિ ને પ્રશંસા સાથે ભારતની અંદર માન સહિત સિંગ ઊંચું કરશે. હાલેલુયા. જીવન જીવતા શીખી જાઓ, ભક્તિ કરતા શીખી જાઓ. જીવન જીવતા શીખી ગયા તો બી ત્યાં શું દેવે દીધો? આશીર્વાદ. આભાર સ્તુતિ કરતા શીખ્યા ત્યાં બી દેવે શું દીધો? આશીર્વાદ. અને ત્યાર પછી આપણે જોઈશે કે ભક્તિ કરતા શીખ્યા તેઓને બી દેવે શું દીધું? અરે આબાદાનીનો આશીર્વાદ. બોલો. કેટલા ઈચ્છા રાખે છે કે અમારા સંતાન આબાદાનીમાં આવે? કેટલાની ઈચ્છા છે કે મારા સંતાનને પ્રભુ આબાદાની બક્ષે? તો મારા સંતાનને ભક્તિ કરતા શીખવો. હાલેલુયા. દેવની ઉપાસના કરતા શીખવો. હાલેલુયા. જ્યારે પરમેશ્વર દેવનો મિત્ર બની ગયો, પુરુષે દેવનો મિત્ર બની જવો જોઈએ. યાકૂબ 2:23 લખવામાં આવ્યું છે કે તે દેવનો મિત્ર સમાન થઈ રહ્યો, અને દેવનો મિત્ર દેવ કહે તેવું કરતો હતો. અને ઉત્પત્તિ 22 ની અંદર પરમેશ્વરે કીધું તારો એકનો એક દીકરો મને આપી દે, જે જગા બતાવું છું ત્યાં જા. જગા બતાવું ત્યાં જા. મોરિયા પહાડ બતાવ્યો. હા, તે ખરેખર જગા પર જઈને તારા એકના એક દીકરાનું અર્પણ કર. દેવે પરીક્ષા કરી અને ખરેખર ઉત્પત્તિ 22 ને 9 કલમથી વાંચો. દેવના કહેવા પ્રમાણે એકનો એક દીકરો પણ એને પાસો રાખ્યો નહીં, અને મોરિયા દેશમાં લઈ જઈ વેદી બાંધી તેના પર હાથ પગ બાંધીને ઈશાકને મૂક્યો. અને પછીથી દેવે કીધું, હા તે ખરેખર દેવે ત્યાં લખે છે કે હવે હું જાણું છું કે તું સર્વ કરતા મારાથી બીએ છે. અને 17મી કલમ કહે છે કે હવે હું તને આશીર્વાદ પર આશીર્વાદ આપીશ. શું આપીશ? અરે બોલો જોરમાં. આભાર સ્તુતિ કરવાથી દેવ ડબલ આશીર્વાદ કરવા માંગે છે. હો ભાઈ અને બહેન, તમારા સંતાનો પર તમારા કરતાં સારા આશીર્વાદો રહે. હાલેલુયા. તમારા કરતાં ડબલ આશીર્વાદો રહે. આમેન. બહેન, તમારા દીકરી જમાઈ પર પાસે ડબલ આશીર્વાદો રહે. ઈશ્વરની યોજના છે. કોની? અરે બોલો જોરમાં. જો અબ્રાહમની પાસે 90% આશીર્વાદ હોય અને તેના દીકરા પર 100% આશીર્વાદ ઉતરી હોય તો આપણું શું બગડવાનું છે? તાળી તો પાડવી જોઈએ. હા, અર્પણ કરેલા દીકરા પર 100% આશીર્વાદ. તે દેશમાં ઈશાકે વાવણી કરી. જો અબ્રાહમને દેવે ઉત્પત્તિ 12 અધ્યાયમાં કીધું હું જે દેશમાં બતાવું તેમાં જા. અને ત્યાં પહોંચતા આ તે જ્યારે કનાન દેશમાં અબ્રાહમ પત્નીને લઈને પહોંચ્યો ત્યારે દેવે તેને ઉત્પત્તિ 24, 34, 35 સેવા ચાકર એનો હતો. એ સાક્ષી આપે છે મારા દાસને દેવે ઘણું ધન આપ્યું છે અને આખા દેશમાં ધનવાન છે અબ્રાહમ. હાલેલુયા. હાલેલુયા. અને દેવે કીધું હતું હે અબ્રાહમ, હવે જાણું છું હું તને જ નહીં પણ તારા સંતાનને પણ આશીર્વાદ આપીશ. અને તે દેશની અંદર ઉત્પત્તિ 26 અને 12-13 કલમમાં લખે છે તે દેશમાં અબ્રાહમના દીકરા ઈશાકે વાવણી કરી તે જ વર્ષે 100% આશીર્વાદ ઉતર્યો. કેટલા ટકા? બેટા, ભક્તિ કરતા શીખજો. હાલેલુયા. વચન અમલ કરતા શીખજો. અને આ વચનો દેવે આપ્યા છે એ ઉત્પત્તિ 28 ને 15 પ્રમાણે પૂરા કર્યા વગર દેવ નહીં રહેશે. હાલેલુયા. જીવન જીવવામાં થાપ નહીં ખાતા, ભક્તિ કરવામાં થાપ નહીં ખાતા,
પરમેશ્વરની આજ્ઞા પાલન કરવામાં થાપ નહીં ખાતા. જે સૂચના મળી એ જો અમલ કરશો તો તમારા મનોકામના જે હૃદયની અંદર છે એ સુખી, સફળ અને સમૃદ્ધવાન કરી નાખશે પરમેશ્વર. હાલેલુયા. ત્રીજી પેઢી યાકૂબને દેવે આશીર્વાદ આપ્યો. હા, તે ઉત્પત્તિ 32:10 કહે છે, હું લાકડી લઈને યર્દન ઉતરેલો તો એને હું લાયક જ નહીં હતો, આપીશ. અને જ્યારે લાકડી લઈને યર્દન ઉતરે છે અને લાબાનના દેશમાં જાય છે, દેવે એના જવાથી, દેવના વચન પ્રમાણે, એને કહ્યા પ્રમાણે ત્રીજી પેઢીને 1000 ગણો આશીર્વાદ દીધો. અને ખરેખર હજારો જાનવર લઈને વચનના કનાન દેશમાં પાછો આવે છે. ત્યારે ખરેખર 580 જાનવરો એ આભાર સ્તુતિનો અર્પણ અલગ કરે છે, દાસોના હાથમાં સોંપે છે. અને ત્યારે ત્યાં સાક્ષી આપે છે, એને હું લાયક જ નહીં હતો, પણ દેવે મને તેની કૃપાએ આ લાયક કર્યા છે. કેમ કે ગીત શાસ્ત્ર તે 113 ને 7-8 કે તે ધૂળમાંથી રાખને ઉઠાડે, દરિદ્રને ચડતીમાં લાવે છે. હાલેલુયા, હાલેલુયા. અને એની સાથે માન જોડાયેલું છે, એની સાથે સન્માન જોડાયેલું છે, એની સાથે સાક્ષી, કીર્તિ, સન્માન જોડાયેલું છે. એને આપણે ખતમ નહીં કરવાનું. દેવ પાસેથી મળેલી વસ્તુ અનંતોના અનંતકાળ ટકનારી વસ્તુ છે. હાલેલુયા, હાલેલુયા. યેસુ મસીહ કી. યાકૂબના 12 દીકરા હતા અને એ દીકરાને ઉત્પત્તિ 37 અધ્યાયની અંદર આપણે જોઈ શકીએ છીએ. તો તેને એ પરદેશમાં વેચી દેવામાં આવે છે. પરંતુ એ દર્શન સાથે ખરેખર કનાન દેશનો માણસ હાથ ખરેખર મિસ્ર દેશમાં જાય છે અને ત્યાં દુઃખ વેઠતા 6 ઝબ્બાઓ પહેરે છે. અને 6 ઝબ્બા પછી 7મો ઝબ્બો એને ઇનામને મળે છે. અને સારી વેદનામાંથી દુઃખ સહન કર્યું, હાથે ધીરજ રાખી, પરમેશ્વરને વળગી રહ્યો, પોતાના જીવનને સંભાળી રાખ્યું, પાપ નહીં કર્યું. અહીંયા જુવાનોને કહેવા માંગુ છું, તમારે લગ્ન પહેલા લગ્ન સંબંધના શરીરોને જોડવાના નથી જોડવાનું. તમારે સગાઈ થયા પછી પણ સાથે રહેવાનું નથી. જો ઉત્પત્તિ વાંચતા હોય તો યાકૂબે 7 વર્ષ સસરાની ચાકરી કરી, ઇજ્જત નહીં ગુમાવી. આપણી પાસે પૈસા, સોના, રૂપા, ધન દોલત છે, એના કરતા ઇજ્જત કિંમતી છે. કેટલા જણ સમજો છો ઇજ્જત બહુ કિંમતી છે? હલાવો જરા હાથ. ઇજ્જત, કુટુંબમાં ઇજ્જત, મા બાપની ઇજ્જત નહીં જવા દેવાનું, ગામની ઇજ્જત નહીં જવા દેવાનું, સમાજની ઇજ્જત નહીં જવા દેવાનું, પરમેશ્વરની ઇજ્જત નહીં જવા દેવાનું, આપણા પરમેશ્વરે આપેલો ભારત દેશની ઇજ્જત નહીં જવા દેવાનું. જો દીકરાઓ સાંભળો, એમાં તમારું કલ્યાણ ને હિત છે. સાંભળી રહેલા છો? સાંભળી રહેલા છો? હાલેલુયા, હાલેલુયા. જુવાન દીકરાઓ, સગાઈ થયા પછી 1 વર્ષ પછી લગ્ન કરવાનું છે, તો 1 વર્ષ પછી લગ્ન કરવાનું. તમારે સંયમ રાખવાનું. શું રાખવાનું? બોલો બોલો. ફોન નહીં કરવાનું. હવા રીપકા યતી કા, યતી બેતી નહીં. સાંભળી રહેલા છો? યોશુઆમાં લખવામાં આવ્યું છે કે તમારે અને સ્ત્રીને પુરુષની વચ્ચે 2000 હાથનું અંતર રહેવું જોઈએ. હાથે રહેવાનું, હાથે જીવવાનું બંધ કરો. એ લગ્ન થયા પછી યાકૂબે કીધું અને સસરાને કીધું, હવે મારો સમય 7 વર્ષનો કરાર કરેલો પૂરો થયો છે, હવે તારી દીકરી મને આપ કે હું તેની પાસે જાઉં. ત્યાં સુધી નહીં જવાય. નો એન્ટ્રી. બોલો, નો એન્ટ્રી. આજે મા બાપ બી તેવા કોઈ ના જામા એનો તે કબરાડ કોઈ તું હોગી જમા લઈને થોડી દે નહીં. કેમ? સચ્ચાઈ શીખવવી પડશે. કેટલાને સારું લાગે છે? હા, આ ડોક્ટરી સેવા કેવી? એ ડોક્ટરી સેવા લાજ શરમ નથી આવતી એમાં. અને જો લાજ શરમ રાખવા ગયા તો આપણા છોકરાની પેઢી બરબાદ થઈ જશે. તેના કરતાં સચ્ચાઈ બોલવી સારી છે. કેટલાને ગમે? કોઈને એમ ગમે તો તાળી પાડો, નહીં ગમે તો નહીં પાડતા. હવે તમને એમ લાગતું હોય બાજુવાળો પાડે છે તો મને અનાભાઈ જોશે, ચાલને પાડી લો. નહીં, બધા પાડવું જોઈએ. આમાં માન છે, એમાં કીર્તિ છે, એમાં પ્રશંસા, એમાં પરમેશ્વરનો આશીર્વાદ છે. હાલેલુયા, હાલેલુયા. એમાં છે સોના કરતા કિંમતી જિંદગી. આમેન, આમેન. યેસુ મસીહ કી. હા, પસંદ કરી રાખ્યું હોય વાંધો નહીં, પસંદ કરો, પણ વાહન ડૂબાડી દેવાનું. છોકરીઓ હવે તો વિચાર કરતા હશે વચ્ચે વચ્ચે યર્દન આવી ગઈ એમ કે છે. હા, મારે જવું છે પેલે પાર. તો ધીરજ રાખજે, બેડા પાર કરશે સૈન્યોના દેવ યહોવા. ડૂબી જવાનું નથી. આપણો હાથ ડૂબાય એવો હોય પિત્તરની જેમ, પિતાના હાથમાં સોંપી દો, પ્રભુ મારા હાથને પકડી દે. પાપના દરિયામાં મારે ડૂબવાનું નથી. હા, સાંભળી રહેલા છો? શીખી રહેલા છો? હા, હા, હા. લગ્ન શાના માટે કર્યું? કે પુરુષ ઇજ્જતની બેઇજ્જત ન થાય એટલા માટે. પહેલો ગ્રંથિ 7 લખે છે, વ્યભિચારના મોટામાં મોટા પાપથી સ્ત્રી પુરુષ બચી જાય, જેથી કરી ઇજ્જત સચવાય. એ તમારી મારી મિલકત છે. જોરદાર તાળી પાડવી જોઈએ.
આજે ઘણા સેવકો આ બધું હા તે શરમ છોડીને શીખવતા નથી, પણ મને ડૉક્ટરી સેવા મળી છે. હાલેલુયા, બોલો હાલેલુયા. યેસુ મસીહ કી. શીખી રહેલા છો? હા, પુરુષ સ્ત્રીની ઇજ્જત નહીં જાય. કેટલી સારી વ્યવસ્થા ઉત્પત્તિથી જ છે. હા, ફાફા મારવા નહીં પડે. કોઈ દીકરા દીકરી વેલો નીકળે, વાલ વાલ રોપેલો, ઠાણીઓ ઉગદ્યો, વેલો નીકળે એટલે ખોખરું નાખી દેજો. હાલો, ટાવર નથી પકડતું. વેલો નીકળે એટલે ખબર પડે દૂર દૂરથી, તું મેં બાપો ત્યાં રે બા કઈ વાતચીત કહો હે. ખોખરું કે ઝોપું કે હું કે વેલો ચડાવવાનું તે હે પેલું જડ્ડું જેવું નાખી દઈએ શું કે હે ઝેકરું ઝેકરું હા ઝેકરું વેલના થડ પાસે નાખી દેવાનું, એના પર ચડ્યા કરે, નહીં તો એ આંધળો થઈ જાય. હું તમને કહું, સાંભળો છો? એટલા માટે કહે છે કે પુરુષ પત્નીને વળગી રહે અને સ્ત્રી પુરુષને વળગી રહે. એમ ઇજ્જત બે ઇજ્જતની જાય અને લોકોનો આશીર્વાદ લઈને ભારતની અંદર યાત્રા કરે ને તેઓ સુખી થાય. બીજો કોઈ હેતુ નહીં મળે. પ્રભુ બહુ જ દરેક માણસનું વિચારે છે. મારો દીકરીને મેં જન્મ દીધો છે, કદી એને નુકસાન નહીં થવું જોઈએ. મારા દીકરાને મેં જન્મ દીધો છે, એ ઇજ્જત ને બે ઇજ્જત નહીં થવી જોઈએ. હાલેલુયા. એને જીવન દરમિયાન આખી જિંદગી માન સન્માન જળવાઈ રહે. જો હું તમને આખું શીખું તો આખી રાત શીખશો તો તમને ભૂખ નહીં લાગે. એટલા રસપ્રદ દેવના વચનો છે. હાલેલુયા. બોલો યેસુ મસીહ કી. યેસુ મસીહ કી. ખુશ છો ને જુવાનો? હલાવો જુવાનો, ખુશ હોય તો હલાવો. હલાવો જરા જોરમાં, ઊંચા હાથ કરો જુવાનો. વાહ, કામ થઈ રહેલું છે ને? હા, આશીર્વાદ લઈને દાંપત્ય જીવનનો પ્રવાસ કરો. મા બાપ તમને આશીર્વાદ આપે, ગ્રામજનો આશીર્વાદ આપે, સગાવાલા આશીર્વાદ આપે, દેવ આશીર્વાદ આપે, દેવનો સેવક આશીર્વાદ આપે, વડીલો સગાવાલા બધા મિત્ર મંડળ આશીર્વાદ આપે, જેથી કરી તમારી દાંપત્ય જીવનની જે જવાબદારીની 5 ધોરણ છે, પતિ પત્ની, મમ્મી પપ્પા, સાસુ સસરા, દાદા દાદી, અંતે એકલાએ યાત્રા પૂરી કરવી પડશે. આ 5 ધોરણ સાસુ સસરાના ઘરમાં વિતાવવા પડે છે. હાલેલુયા. અને 7 ડિગ્રી સર્ટિફિકેટ, ડિગ્રીની સર્ટિફિકેટ લઈને આપણે ઈશ્વરના ન્યાયસન આગળ ઊભા રહેવાનું છે. કેવું જીવી આવ્યા. હાલેલુયા. બાળપણ તરીકે કેવું જીવ્યા, જુવાન તરીકે કેવું જીવ્યા, પતિ પત્ની કેવું જીવ્યા, હાથે મમ્મી પપ્પા તરીકે કેવું જીવ્યા, હાથે સાસુ સસરા તરીકે કેવું જીવ્યા, દાદા દાદી એક તરીકે કેવું જીવ્યા, અને મરણે જુદા કર્યા પછી વિધુર અથવા વિધવા થઈને કેવું જીવ્યા. આ 7 સર્ટિફિકેટ આપણે આકાશ અને પૃથ્વીને સાક્ષી રૂબરૂ દેવની પાસે હાજર થઈશું. હાલેલુયા. અને એના લીધે જો આપણે સારું જીવી રહીશું તો અનંત કાળનું જીવન મળશે. કયું? 3 જિંદગી છે. એક જિંદગી 9 મહિના 9 દિવસ. કેટલા જણા પૂરી કરીને આવ્યા? હલાવો જરા જોરમાં હાથ. બાકીના કાંચો. 9 મહિના 9 દિવસ આપણે એક જિંદગી પૂરી કરીને આવ્યા. બીજી જિંદગી છે 70 થી બળના કારણે, અરે બોલો જોરમાં, 70 થી બળના કારણે 80 વર્ષ. તેમાં અત્યારે આપણે પૂરું કરેલા છે. પ્રેઝ ધ લોર્ડ. હવે મારા 55 બાબા પૂરા થઈ ગયા. હવે બાકી આગળ કેટલું છે ખબર નહીં. હા, હવે એની અંદર સાચવીને જીવન જીવવાનું. જો મારું બાળપણની જીવન ઇતિહાસ સારો છે, જો મારી જુવાનીનો જીવન ઇતિહાસ સારો છે, તો મારે હવે પતિ પત્ની તરીકેનો જીવન ઇતિહાસ સારો રહેવો જોઈએ. હાલેલુયા. એટલા માટે આટલા બધા ભીડને હું શીખવી શકું છું. નહીં તો હું જ ત્યાં વોલીબોલ જેવા ગુમ ગુમ, તો પછી મારું કંઈ નથી. હા, ઈશ્વર આકાશમાંથી જોયા કરે છે. જો હું સારું ભય રાખીને જીવીશ, મારા ઘરનાને સારી રીતે ચલાવીશ, તો હજારો લોકોને હજારો, એક શબ્દ હજારોના કામ કરશે, હજારોમાં કામ કરશે. એટલા માટે સાચવીને જીવું છું. એટલા માટે ડાયરેક્ટ બોલું છું. હાલેલુયા. હાલેલુયા. યેસુ મસીહ કી. યેસુ મસીહ કી. હવે હાથ કરી કર. હા બેટા, સાસુ તમારા 4થા ધોરણમાં આવ્યા, તું 3જા ધોરણમાં. એટલે સાસુને કહું છું, આ 3જા વાળીને નહીં આવડે તો તારે શીખવવાનું એમ. હાલેલુયા. સાંભળો છો? નહીં આવડે તો સલાહ લેવાનું, મીઠું કેટલું નાખવાનું. નહીં તો 2 ચમચા ચોખા ને 3 ચમચા જો મીઠું ભભરાવી દીધું તો હાઈ તો બા સાસુ સસરા કરે ને. નહીં તો અમારા ડાંગની અંદર એક દીકરીને તે બાજુ તો વાડી નહીં મળે ને, એટલે કોબી રાંધવા તે વિસ્તારમાં લઈ ગયા. કોબી સસરા લાવી આપી. તે કોબી રાંધવા ગઈ તો તેમાં દાણા હોતી હતી. આખું સોલીનું કડા પર ફેંકી દીધું. એવું થાય. એટલે નહીં આવડે તે વસ્તુ પૂછી લેવાનું, એમ સલાહ લઈ લેવાની. એટલે નીતિ વચનમાં કે સલાહ લીધા વગરના ઈરાદા રદ જાય છે. એટલે સલાહ લઈ લેવાનું.
એ તો એક વખત ભણેલા ની ગણેલા ની. આજની સિસ્ટમ એવી કે ભણેલા લે તે જ વસ્તુ, હાથે નહીં ભણેલા તેહો લે. હાથે કન્યાને તૈયાર કરવા ગયા, તે ફેર એન્ડ લવલી રહી ગઈ અને ખરેખર કોલગેટ લગાવીને વરરાજા પાસે આવીને બેહી ગઈ. ઇંગ્લિશમાં આવડે નહીં, તેઓ સફેદ જ ટ્યુબ આવશે બધા. વરરાજા નજીક બેઠેલો, હાથે બેઠા સચિન, અને તેને ગંધાતું હતું. એ હવે વિધિમાં બેઠેલા છે, તો કાંથી ગંધાય તો કરું. ચૂકી તો ગયેલી જ છે હે કે. એટલે ફેર એન્ડ લવલી લગાવવાનું રહી ગયું અને કોલગેટ લગાવી લીધું. એટલે કન્યાને તૈયાર કરવા વાળી હો હરખું વાંચીને લગાવજો, નહીં તો આડજોડ પછી. કહેવાનું મતલબ જીવન બી કાળજી રાખીને જીવજો. હાલેલુયા. કે જેથી કરી ધરતી પર તમે સુખી થાવ, સફળ થાવ, આબાદ થાવ, ભરપૂર થાવ, અને પરમેશ્વર તમને તમારા દાંપત્ય જીવનની અંદર પેઢી દર પેઢી કરેલા કરારના વચનોના આશીર્વાદ સિયોનમાંથી યહોવા તમને આપે. ઓ હાલેલુયા. શું ખુશ છો? શું ખુશ છો? કેટલાની જોડી મસ્ત છે. હવે હાથ વધી ગયા ભાઈઓ, ફેર પડી ગયો, તાળી પાડી લઈએ, ફેર પડી ગયો. હા, આવી રીતે જો શીખતા જશો તો તમારા દાંપત્ય જીવનમાં પણ અમારા જેવું પરિવાર. હાલેલુયા. એક પરિવાર નુહનું પરિવાર ડબલ આશીર્વાદ પામ્યું. બીજું પરિવાર અબ્રાહમનો પરિવાર, એ પેઢી દર પેઢી આશીર્વાદ પામ્યું. ત્રીજું પરિવાર છે કર્નેલસનું પરિવાર, એ સ્વર્ગમાં વખાણ, સન્માન ને વાહવા થઈ. હાલેલુયા. ચોથું પરિવાર અકુલા ને પ્રિસ્કેલા, તે દુઃખ સહન કરીને સેવકની સાથે સપોર્ટમાં દેવનું રાજ્ય બાંધતા હતા. હાલેલુયા. હાલેલુયા. અને આ પરિવાર, તમારું પરિવાર આમાં જોડાવું જોઈએ. આમેન. આપણો પરિવારનો ઇતિહાસ આસમાની ખુદા બાપની પાસે રોજનું પહોંચે છે. આમેન. મારી પત્ની સાથે મારે એવી રીતે જીવનયાત્રા કરવાની છે કે મારી પત્ની બી દુઃખી ન રહે, મારા સંતાન બી દુઃખી ન રહે. આસમાની ખુદા બાપે મને જન્મ દિવસે પરમેશ્વર પણ દુઃખી ન રહે, દુઃખી ન રહે. આંખોને બંધ કરીએ. આ જગા પર સમાપ્ત કરવા માંગુ છું. શું આજ રાત્રિની અંદર રોમન 8:16 પ્રમાણે દેવનો આત્મા શું તમારા આત્મા સાથે વાત કરી રહેલો છે? શું આજે ખરેખર આ વિષય દ્વારા, આ બે પરિવારને આભાર સ્તુતિના અર્પણો દ્વારા, શું તમે આજે રાત્રિ તમારી સાથે, આપણા પરિવાર સાથે દેવ વચનથી વાત કરેલો છે? જો દેવનો આત્મા વાતમાંથી લખેલું વચન આપણને ટચ કરતું હોય તો આજ રાત્રિ આ મેદાનની અંદર હજારો રૂપિયા એના માટે આ બે પરિવારોએ ખર્ચ કર્યો છે કે આપણા પરિવારમાં રિકવરી આવે, આપણા જીવનોમાં રિકવરી આવે, આપણો સુધારો થાય, આપણને લાભ મળી જાય, આપણું પણ કલ્યાણ થઈ જાય. એવું નથી કે બે પરિવારને આશીર્વાદ આપી દઈશું, એટલું નહીં. આશીર્વાદ આપનારને દેવ આશીર્વાદ આપવા જઈ રહેલો છે. આપ સર્વદેવના મંદિરમાંથી એવને આશીર્વાદ આપો છો તો દેવ તમને આકાશમાંથી આશીર્વાદ આપણને આપવા માંગે છે. આંખોને બંધ કરીએ, પોતાની પરીક્ષા કરીએ. ઉઠ બેસ નહીં કરતા મારા વહાલાઓ, અત્યારે થોડી જ વારમાં હું રજા આપવાનો છું. અત્યારે આપણે પોતાની પરીક્ષા કરવાની છે. શું આપ દાંપત્ય જીવનમાં પરમેશ્વરના ભયમાં, બીકમાં, વચનમાં વિશ્વાસુ રહીને સેવા કરેલા છો? શું તમારા ઘરની અંદર કેટલીક વખત કંકાસ ઊભો થાય છે? શું તમને સહન થતું નથી? શું તમને ખરેખર જરાવારમાં ખરેખર ક્રોધ આવી જાય છે? જો તમારા દાંપત્ય જીવનમાં સુખનો રોટલો નહીં ખવાતો તો તમારા દાંપત્ય જીવનમાં દુઃખી છો. શું દાંપત્ય જીવનમાં ખરેખર તમારે હાથે ખરેખર તકલીફ છે તો તમારે એક હાથ ઊંચો કરો કે પ્રભુ મારા દાંપત્ય જીવનમાં સુધારો આવવા દે. આત્મિક રીતે તમે સુધારો લાવો અમારા જીવનમાં. અમે અમારા જીવનમાં થાપ ખાઈ ગયા છે પ્રભુ. એવી રીતે જીવન જીવીએ કે અમારા નુહના કુટુંબની જેમ જીવન જીવીએ. એવી રીતે જીવન જીવીએ કે નુહના કુટુંબથી એક નવી ઉત્પત્તિ કરી આખી પૃથ્વી મનુષ્ય જાતથી ભરી દીધી. અબ્રાહમના કુટુંબના જેવું પ્રભુ અમારું કુટુંબ બનાવી દે કે અમારા સંતાનનું કલ્યાણ થઈ જાય. પ્રભુ અમારા પરિવાર કર્નેલસના પરિવાર જેવું બનાવી દે કે અમે દેવના ભય રાખીને ભારતમાં જીવીએ, અમે પ્રાર્થના કરીને ભારતમાં જીવીએ, અમે સેવા કરીને ભારતમાં જીવીએ. હાલેલુયા, હાલેલુયા. આપણે બંને હાથો ઉઠાવીએ સ્વર્ગ તરફ અને પિતાને તાળીઓ દ્વારા આદર કરી અન્ય ભાષામાં પવિત્ર દેવની સ્તુતિ કરી રબા શાનદાર બલા. ઓ પવિત્ર દેવને ઊંચો કરી રિસખીરી બાનામા બાબા. પ્રભુ દયા કર, ભૂકો પુકારો, આ બાપ મોડું ખોલો, આ બાપ પ્રાર્થના કરો, આ બાપ માંગો, પરમેશ્વરના શરીરની પાસે આવો અને ઈશ્વર તમને આજ રાત્રે આ મેદાનમાં બ્લેસ કરે. ઈશ્વર તમારા મારા જીવનમાં એક નવી રિકવરી લાવે. આપણા પરિવારનું બાંધકામ જ્યાં તૂટી ગયું છે એ વેદીને સળગતી કરી દેવામાં આવે, એ વેદીને સળગતી કરી દેવામાં. દાંપત્ય જીવનમાં જે તિરાડ છે એમાં રિકવરી લાવવામાં રબા શાનદાર બલા. યેશુ આજ રાત્રિ આ મેદાનમાં દરેકના જીવનોનો આત્મિક જીવનોનું ચણતર થાય, આત્મિક જીવનોની અંદર બાંધકામ થાય, આત્મિક જીવનોમાં સુધારો થાય. તમારા જીવનોને મનમાં અંતકરણના ઉડાના ભીતરમાં દેવના વચન ઉગી નીકળે. હાલેલુયા, ઓ હાલેલુયા. જેટલાના હાથ ઊંચા હતા,
જેઓ પોતાની જાતને સમર્પણ કરવા માંગે છે, જીવતું શરીરનું અર્પણ, પ્રભુ આજથી હું અર્પણ કરી દઉં છું. તારા ભય રાખી, બીક રાખી અમે હળી મળી ભળીને બંને જીવીશું. અમારા જીવનમાં જે આજ રાત્રિ વાત કરીશ તે ફળીભૂત કર પ્રભુ. હું નમ્ર બનીને જીવીશ, હું સમજીને જીવીશ, લાગણીપૂર્વક જીવીશ. હું મારા ધણીને માન આપીશ, હું મારી પત્નીને માન આપીશ, હું મારા બાપને માન આપીશ, હું મારી મમ્મીને માન આપીશ. તમારે ખાત ઊંચો કરો. મારી નબળાઈતા પ્રભુ તું દૂર કર, મને મદદ કર પ્રભુ. મારા જીવનમાં આચાર વિચારોમાં મારી નબળાઈતામાં મને સુધારો લાવવા માટે મને મદદ કર આજ રાત્રિ. જેટલાના હાથ ઊંચા છે સાંભળો, જેટલાના હાથ ઊંચા છે પોતાની જગ્યા પર જલ્દી ઊભા થઈ જાઓ, પોતાની જગ્યા પર ઊભા થઈ જાઓ. એક પ્રાર્થના કરવા જઈ રહેલો છું. જલ્દી શરમાતાની, એને તને જોવાનો સમય નથી. દવાખાનામાં જવા માટે નામાંકિત હોય તો બી દવાખાનામાં જવું પડે. મહાન નામાંકિત મહાન પુરુષ હોય જવું પડે છે પ્રભુની આગળ છુટકારા આપવા માટે. पात्र बना दिल की मेरी ये प्रार्थना तेरे संग. हाथों उठाविए, आराधनाમાં જોડાઈએ. પરમેશ્વર તમારા આત્મામાં કામ કરે, પરમેશ્વર તમારા મનમાં કામ કરે, તમારા દાંપત્ય જીવનમાં કામ કરે, તમારા જુવાન જિંદગીમાં નિર્મળ પાત્ર બનાવે. ઘણી ધણિયાણીમાં એક નવી રિકવરી લાવે, આચાર વિચારમાં સ્વભાવમાં રિકવરી લાવે. ये प्रार्थना तेरे संग में हरदम रहूं, बस अब मैंने यही ठाना. पवित्र आत्मा छूकर पवित्र कर, ताकि बनूं मैं तेरे समान. जैसे तेरी मर्जी है मुझ पर, मुझे उठा और फिर से बना. पवित्र आत्मा छूकर पवित्र कर, ताकि बनूं मैं तेरे समान. जैसे तेरी मर्जी है मुझ पर, मुझे उठा और फिर से बना. यीशु मेरे स्वामी, तेरे उपयोगी पात्र बना. मेरे खुदा मैं हूँ यहाँ, मुझे तेरे जैसा बना. यीशु मेरे स्वामी, तेरे उपयोगी पात्र बना. मेरे खुदा मैं हूँ यहाँ, मुझे तेरे जैसा बना. મહિમા હો રાજા. દોનો હાથ ઉઠાવીએ, સમર્પણ કરીએ. પ્રભુ મારા આત્મા તને સોંપું, મારો પ્રાણ તને સોંપું, મારું શરીર તને સોંપું. પ્રભુ મારા જીવનમાં કામ કર, મારા આત્મામાં કામ કર, મારા પરિવારમાં કામ કર, મારા વ્યક્તિગત જીવનની અંદર તું બંદોબસ્ત કરવાને માટે હેલ્પ કર પ્રભુ. ઓ દાઉદના દીકરા દયા કર. हुजूरी तेरी चाहिए, हुजूरी तेरी चाहिए, हुजूरी तेरी चाहिए, हुजूरी तेरी चाहिए.
स्तुति करूं, तेरे बिन मैं किसको भजूं। जोरदार पिता पुत्र पवित्र आत्मा नाम ताड़ी पाड़ी आदर करिए। आज रात्रि परमेश्वर તમારા દાંપત્ય જીવનને, आज रात्रि તમારા વ્યક્તિગત જીવનને, आज રાત્रि સામાજિક જીવનને, आज રાત્रि વ્યક્તિગત જીવનમાં એવી આત્મિક રિકવરી લાવે। આપણા મનની અંદર પરમેશ્વર એવા સ્વભાવને ભરે, આપણા જીવનોની અંદર એવા સારા વિચારો ભરે કે આપણા જીવનમાં ચેન્જિંગ આવે, વ્યક્તિગત જીવનમાં ચેન્જિંગ આવે, સમાજની અંદર તમારો જીવન સ્વભાવ ચેન્જિંગ આવે, તમારા ઘરમાં તમારા દાંપત્ય જીવનમાં ચેન્જિંગ આવે અને તમે ભારતના માટે એક ઉત્તમ સેવાના પાત્ર બનીને દેવની મહિમા કરે। તાળી પાડીએ, તાળી પાડીએ। હાલેલુયા રબા શબરા બલા 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 બલા। જોરદાર જોરદાર જોરદાર। આ બે પરિવારો હાથે જોડાયા છે, પણ આજ રાત્રિ સેંકડો પરિવાર ઓ દેવની સાથે જોડાઈ ચૂકેલા છે। આજ રાત્રિ મેદાનમાં પરમેશ્વરના હાથમાં અસ્ત વ્યસ્ત તથા ખાલી ભાગો હતા, એના પર પરમેશ્વર નવું કામ કરવા જઈ રહેલો છે, એના પર નવું બાંધકામ કરવા જઈ રહેલો છે, એક નવો જુવાળું ફોકસ પાડવા જઈ રહેલો છે। આપણા પરિવારમાં ચેન્જિંગ આવશે, આપણા જીવનોમાં ચેન્જિંગ આવશે, આપણા સ્વભાવમાં પવિત્ર આત્મા તમારા મનનો કબજો લેશે અને તમારા મનની અંદર નવું રિકવરી લાવવા માંગે છે। વિચારોમાં બદલાઈ જશે, ચારિત્રમાં બદલાઈ જશે, તમારા વર્તનમાં બદલાઈ જશે। તમારા ઘરના લોકો એકબીજાને બદલાયેલા હો પ્રભુ હાથ તેઓની સામે તમને પ્રગટ કરશે। આંખોને બંધ રાખીએ, આંખોને બંધ રાખીએ, એક હાથ હૃદય પર મૂકો અને આપણા જીવનનો જે કંઈ ખામી ખૂબી નજરે પડે તમારા મુક્તિ કબૂલ કરો। પ્રભુ આમાં મારી ખામી છે, મારી નબળાઈતા છે, પ્રભુ મારું જીવન હું બદલી નાખવા માટે તને વિનંતી કરું છું। મારા મનમાં રિકવરી આવે પ્રભુ, મારા મનમાં પવિત્ર આત્મા મારા સ્વભાવ બદલી નાખે પ્રભુ। અમે બહુ જ પ્રેમથી જીવવા માંગીએ છીએ, જે કરવા માંગુ છું તે કરતો નથી, નહીં કરવા માંગુ તે મારાથી થઈ રહેલું છે। હવે પછી હું આ મેદાનમાં નિર્ણય લઉં છું પ્રભુ, દયા કરો પ્રભુ, દયા કરો, દયા કરો। તમારી પ્રાર્થના દેવ સાંભળી રહેલો છે, ચૂપ ન રહો, ચૂપ ન રહો। સેવકોએ પ્રાર્થના કરી છે, ફેર નથી પડ્યો, પણ તમારી પ્રાર્થનાથી તમારા જીવનમાં એક અદ્ભુત ચમત્કાર થવાનો છે। તમારી પ્રાર્થના દ્વારા તમારા આચરણોમાં લાગુ પડવાની છે। તમારા જીવનને લગતી બાબતોની પ્રાર્થના તમારા જીવન આત્મિક જીવન રિકવરી લાવવા જઈ રહેલી છે। પૂરા હાથ ઊંચા રાખો, તમારા એક હાથ હૃદય પર મૂકો, એક હાથ પરમેશ્વર તરફ લાંબો કરીને પરમેશ્વરને પ્રાર્થના કરવાનો મોઢું ખોલો, મોઢું ખોલો, મોઢું ખોલો। खून की धारा बहती सूली से जिसमें धुले मेरे सारे पाप। खून की धारा बहती सूली से जिसमें धुले मेरे सारे पाप। खुदा का बेटा बचाने आया, खुद को मिटाया, मुझको बचाया। मुर्दा था मैं, मुझको जिलाया, नया जीवन मैंने पाया, नया जीवन मैंने पाया। गुनाह के बोझ से तड़प रहा था, यीशु आया, गले लगाया, यीशु आया, गले लगाया। बंधन से मैं आजाद हुआ, जीवन की हर खुशियाँ पाया, जीवन की हर खुशियाँ पाया।
જોરદાર તાળી પાડીને આદર કરીએ. પ્રભુ આવ્યો છે, આપણને બંધનથી આઝાદ કર્યા છે, પાપથી આઝાદ કર્યા છે, ઝઘડાથી આઝાદ કર્યા છે, વાદ વિવાદથી આઝાદ કર્યા છે, ક્રોધના ને પાપના બંધનમાંથી આઝાદ કર્યા છે. પવિત્ર દેવને ઊંચો કરીએ. આપણા જીવનમાં આનંદ આજ રાત્રિ આ મેદાનમાં થઈ રહેલો છે. આપણા પરિવારમાં આનંદ થઈ જવાનો છે. આપણા જીવન રૂપી ઘરની અંદર આનંદ થઈ જવાનો છે. દાંપત્ય જીવનમાં આનંદનો માહોલ હશે. એક પર્વની ઉજવણી હશે. આ બે પરિવાર સાથે આપણું પરિવાર આ ઉજવણીમાં ભાગીદાર. ઓ જોરદાર આદર કરીએ. હાલેલુયા. ધન્યવાદ 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 પિતા. આભાર માનીએ, તારી સ્તુતિ કરીએ મેદાનમાં. ઓ ધન્યવાદની સાથે આભાર સૂચના અર્પણ ચડાવનારો બંને પરિવાર છે. ઓ પરમ પવિત્ર પ્રભુ, બંને પરિવારોને આશીર્વાદની સાથે જેટલા લોકો માન સાથે આ જગ્યામાં આશીર્વાદ આપવા આવ્યા છે, એક જુવાનથી માંડી બાળકથી માંડી દાંપત્ય જીવનના દરેક સદસ્યો પર તમારો પવિત્ર હાથ આવવા દે અને પ્રભુ તેમને દાંપત્ય જીવનને, કુટુંબિક સામાજિક જીવનને બ્લેસ કરો. એમના મનમાં રિકવરી લાવો, સ્વભાવમાં રિકવરી લાવો, ઓ આચરણમાં રિકવરી લાવો. ઈસુના નામમાં પિતા અમે પ્રાર્થના કરીએ કે આ લોકો દરેક પરિવાર દ્વારા ભારત દેશનું કલ્યાણ થાય. ભારતના ચારે ખૂણા પર તારી શાંતિ રહે. ભારતના ટોટલી રાજ્યોમાં તારી શાંતિ રહે. ભારતના સર્વ જાતિ ભાષા કુળના લોકો પવિત્ર પરમેશ્વરની ઉપાસના કરનાર બને અને પ્રભુ તેઓ આ તે ખરેખર મહાન પરમેશ્વર તેમની પ્રાર્થના દ્વારા અમારો ભારત દેશ આશીષિત થાય. પ્રભુ આખા ભારતના ખૂણા પર તારો હાથ અને તારો આશીષ રહે, તારી સુરક્ષા રહે. આજ રાત્રિ અમારી આ મેદાનમાં હજારો માટે કરેલી પ્રાર્થના સાંભળી બદલ આભાર. અમારા ઉદ્ધાર કરતા ઈસુના નામમાં માંગીએ છીએ. જોરદાર તાળી પાડીને આભાર માનીએ. પ્રભુ તમ સર્વના